જે ઓલું પઠન કર્યું હતું બ્રેકમાં ગયા પહેલા, એ પેજ છે એ પાછું એકવાર છે એ રીડ કરીએ હવે, અને બધા લોકો છે એ પાછું ધ્યાન બનાવી રાખે. આ બીજી આવી બુક છે ને, આ બસ હાલ્યો એ રાખો અહીંયા ગ્રુપમાં જ. અને જો અહીંયા ખાલી રહેતું હોય ને આ જગ્યા, તો આગળ જ આવતા રહ્યો, ચહેરાની ઉપર લઈ લ્યો. આ છે ને જગ્યા ટૂંકમાં ખાલી એ કઈ આગળ નહીં રાખો, ચેર લઈ લ્યો, ચેર ઉપર બેસવું હોય તો ચેર સાથે આગળ આવતા રહ્યો. પાછળ જેટલી જગ્યા ખાલી રહી એટલી હાલશે, આગળ ખાલી ન રાખતા. અને બધા લોકો ગ્રુપ પાછું કરવું જ પડશે, એટલે ગ્રુપમાં નજીક નજીક જ રહેજો બધા લોકો. ઓકે, ચાલો પેલું જે પેજ હતું એ મળી ગયું. આગળ KG1 નું જે છે ને એના પછી છે, એકવાર પાછું રીડ કરીએ ને બધા લોકો છે એ પાછું ધ્યાનથી છે એ સાંભળે. અને ટેલિગ્રામ કરી છે ને? હા, આમાં કરી નાખ્યો. થોડીક લાઈટ રાખો, કારણ કે આગળની એક બંધ રાખો, બાકી રાખો તો કેમ રહ્યો છે. જો જે તમારી પાસે બુકલેટ છે એમાં જે નર્સરીનું પૂરું થાય ને એના પછી અભિભાવક શિક્ષક અધ્યાપક કે લીએ વિચારણીય બિંદુ એવું કરીને લખ્યું હશે. આ બુકલેટ તો બધા લોકોએ આપણે એકવાર વાંચવું. परिवार एवं विद्यालय में 5 वर्ष तक ઉપરથી જ પહેલેથી જ પહેલો મુદ્દો છે ને અહીંયાથી જ. अध्यापक एवं अभिभावक के लिए ध्यानाकर्षण के बिंदु। करो न करो की आदेशात्मक भाषा एवं ऐसा करो ऐसा मत करो की निर्देशात्मक भाषा के स्थान पर चलो हम करते हैं सहयोगात्मक भाषा 5 वर्ष तक के शिशु की न्याय की याचना को पूरा करती है, क्योंकि ये उम्र अनुकरण अनुसरण की है, समझाने की उम्र नहीं है। હવે આ જે પહેલો મુદ્દો છે એના ઉપર બ્રેક પહેલા આપણે જે તમે આજ્ઞાપાલનમાં કહેતા હતા ને અર્ચનાબેન, તો એ આજ્ઞાપાલન છે એ આ અર્થમાં જ છે, અથવા તમારામાંથી એ બીજા કોઈએ કીધું. તો આજ્ઞાપાલન એટલે આ કરી નાખો એ રીતના નથી આજ્ઞાપાલન. અને બીજું શું કીધું કે અનુકરણ અનુસરણ, આ બે છે એ મેથડ રહેશે. ક્યાં સુધી? 5 વર્ષ સુધી, 6 વર્ષનું ન થાય ત્યાં સુધી, એટલે KG2 પૂરું થાય ત્યાં સુધી. જનરલી નર્સરીમાં છે એ 3 વર્ષનું બાળક હોય ત્યારે એડમિશન થાય, ચોથા વર્ષમાં KG1માં, 5મા વર્ષમાં KG2માં. 5 પૂરું થયું એટલે KG2 પૂરું થયું, 6 વર્ષનું થયું એટલે સ્ટાન્ડર્ડ 1માં આવે. NEP પ્રમાણે છે એ સ્ટાન્ડર્ડ 1માં છે એ 6 વર્ષ મિનિમમ એજ છે એ કમ્પ્લીટ હોવી જોઈએ, એ રીતના છે. તો એ પહેલા છે એ અનુકરણ અનુસરણની વિધિ છે, એમાં વ્યાખ્યામાં શું લખી? અનુકરણ એટલે તો કે તમે જે કરો છો એ પ્રમાણે કરવું, એટલે કીધું અનુકરણ, તો કોપી. બરોબર? તો અધ્યાપક જે રીતના કરે છે, પરિવારમાં છે એ માતા પિતા અને પરિવારના સભ્યો જે રીતના કરે છે એને એઝ ઇટ ઇઝ છે એ દોહરાવે છે. અને અનુસરણ એટલે શું છે? તો કે તમે જે કરો છો એ તો એ કરે જ છે, પણ એમાં એનો પોતાનો વિચાર પક્ષ એડ કરે છે. બરોબર? દાખલા તરીકે ટીચર છે એ ક્લાસરૂમમાં કઈ રીતના ભણાવે છે, તો એમાં એ પોતાની મૌલિકતા એડ કરશે, એને કીધું અનુસરણ. તમારું નામ શું સર? ભૂલી ગયું. રવિન્દ્ર.
ખ્યાલ આવે છે સર તમને? રવિન્દ્ર સર ધ્યાન જાય છે? તો 5 વર્ષ છે એ શિશુની ન્યાયની યાચના છે એ કઈ રીતના પૂરી થશે? તો કે જો તમે એની સાથે અનુસરણ પૂર્વક કરશો તો. એટલે એને કીધું કે કરો ન કરોની આદેશાત્મક ભાષાની જગ્યાએ અથવા ऐसा ન કરો ऐसा મત કરોની આદેશાત્મક ભાષાની જગ્યાએ ચલો હમ સાથ में मिलकर ये करते हैं, ચાલો આપણે સાથે મળીને આ કરીએ. એટલે આપણે કરવાનું અને એને પણ નિર્દેશ કરવાનો કે આ રીતના થઈ શકે. હવે આમાં ભૂલ ક્યાં થાય છે એના ઉપર આપણે બ્રેક પહેલા વાત કરી હતી. તો 2 નંબરનો પોઈન્ટ છે એ વાંચો ફરીથી. 2 परिवार एवं विद्यालय में 5 वर्ष तक शिशु में संस्कार स्थापित करने की नियति सहज पद्धति है. તો જો આ શબ્દ છે ને એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. નિયતિ સહજ પદ્ધતિ. નિયતિ શબ્દ છે એ પરિચય શિબિરમાં કોઈ સાંભળેલો છે? આવી ગયું હતું નિયતિ? નિયતિ નિયતિ શું છે? પરિચય. આમ તો આ જીવન વિદ્યાનો શબ્દ છે. કોઈને ખ્યાલ હોય તો કયો. જૂના હોય એમાંથી કોઈને ખ્યાલ હોય. નિયતિ સહજ પદ્ધતિ એટલે શું? આપણે અધ્યયન બિંદુમાં આવ્યો હતો. હેમાંગી બેન, વિકાસનું આખું કમ્પ્લીટ શું થાય? બરોબર છે. શું છે? 4 શબ્દો છે નિયતિમાં. ક્યાં ક્યાં? તો વિકાસ ક્રમ, વિકાસ, જાગૃતિ ક્રમ, જાગૃતિ, આ નિયતિ ક્રમ છે. તો વિકાસ ક્રમ, વિકાસ, તો વિકાસ સુધી તો આપણે પહોંચી ગયા. વિકાસ એટલે જીવન પરમાણુ, ચૈતન્ય. એમાં અત્યારે જાગૃતિ ક્રમ ચાલુ છે અને જાગૃતિ સુધી પહોંચવાનું છે. તો આપણે આ એજ્યુકેશન આપીએ છીએ એનાથી બાળક જાગૃતિ ક્રમમાં આવશે. તો આ ચારેયને સાથે મળીને કીધું નિયતિ ક્રમ અથવા નિયતિ વિધિ. નિયતિ વિધિ. તો નિયતિ વિધિ સહજ તમારે જાગૃતિ ક્રમમાં એને જાગૃતિ સુધી પહોંચાડવો હોય તો આ જ પદ્ધતિ છે. કઈ? તો કે પહેલા અનુસરણથી જ સ્ટાર્ટ કરવું પડશે, પછી આજ્ઞા પાલન આવશે, પછી સ્વાનુશાસન આવશે, અનુશાસન આવશે. એ આગળ આપણે જોશું હમણાં. તો નિયતિ સહજ પદ્ધતિ એટલે જો બાળકોમાં આપણે સંસ્કાર રોપણ કરવા હોય તો નિયતિ સહજ પદ્ધતિ જ છે કે પેલા અહીંયાથી સ્ટાર્ટ કરો. કરો ના કરોની ભાષાથી નહીં. એટલે હમણાં બ્રેક પહેલા જતા પહેલા મેં કીધું હતું કે હું તો આમે છે એ ઘણી વાર સાંભળેલું હતું. કદાચ તમારી સાથે આવું થઈ શકે કે તમે અત્યારે પહેલી વાર સાંભળો છો. તમને કેટલી ગ્રેવિટીથી આ પકડાય મને ખ્યાલ નથી, પણ મને આ વખતે પકડાનું એટલે હું થોડીક તૈયારી કરું છું કે તમને આ વખતે જ એટલું ધ્યાન જાય કે આપણે કેટલી ભૂલ કરીએ છીએ જ્યારે બાળકને આ નિયતિ ક્રમમાં જોઈ નથી શકતા અને અનુસરણની બદલે આપણે સ્ટેજ એના પછીનું આજ્ઞા પાલન આપી દઈએ છીએ અને આગ્રહ એનો કરીએ છીએ કે આજ્ઞા પાલનથી બાળક છે એ સમજવાનું સ્ટાર્ટ કરે. એટલે આજ્ઞા પાલનમાં ભાષા ઉપરની હોય છે. કરો ન કરો, આમ કરો આમ ન કરો નિયમ. એ સ્ટેજમાં જ નથી કે એને સમજી શકે. એના કારણે છે એ આગળ શું થાય છે એ લખ્યું છે. તો વાંચો છે આગળ શું લખ્યું છે અહીંયાથી. अनुकरण अनुसरण इसे ध्यान से समझना होगा, तभी न्याय कर पाएंगे, वरना इस उम्र में यदि बच्चों से आज्ञा पालन की अपेक्षा करने लगेंगे तो निश्चित ही अभिभावक एवं अध्यापक की भाषा आदेशात्मक या निर्देशात्मक होने लगेगी, जो संबंधों में स्वीकृति के भाव को कम करती है. हाँ, અહીંયા પાછું પોઝ એટલા માટે લઈએ, આ ઇમ્પોર્ટન્ટ છે. संबंधों में स्वीकृति के भाव को कम करती है. बाय डिफॉल्ट છે આ હું વધારે સ્ટ્રેસ એ વિભાગમાં દઉં છું જે સ્ટાન્ડર્ડ 2 સુધીની ચર્ચા કરીએ છીએ. બાય ડિફોલ્ટ બાળક છે તમારી પાસે બહુ સ્ટ્રોંગ સ્વીકૃતિ સાથે આવે છે કે તમે સમજુ વ્યક્તિ છો શિક્ષક તરીકે અને તમે મને સમજાવી શકશો. હવે આપણે જો આ સાયકોલોજી સમજતા નથી, આ શું છે? ચાઇલ્ડ સાયકોલોજી જ છે, બાળકની સાયકોલોજી જ છે કે એ તમારી પાસેથી અપેક્ષા કરે છે આ સહયોગાત્મક ભાષા અને તમે એને ઉપરની ભાષાથી ટ્રીટ કરો છો. વળી એટલું તો નહીં,
એનાથી જે સ્વીકૃતિ ઓછી થતી જશે તો છે જ. પણ એ ભાષાથી આપણે વાત કરીએ છીએ, જ્યારે એમાં સફળ નથી થતું બાળક, ત્યારે આપણે શું ધિક્કાર કરીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ. આટલું નથી સમજાતું. કેટલી વાર તને કીધું, ખબર નથી પડતી? અથવા તો આપણા ભાષામાં છે એવો નો ભાષા આવે, પણ આપણા ભાવમાં અથવા તો આપણી જે ચહેરાની મુખાકૃતિ છે એમાં છે તિરસ્કાર આવી જાય તો એ બાળક છે સેન્સ કરી લે. અને મોટા ભાગે તમારા પોતાના ઉછેરમાં આ વસ્તુ થઈ છે કે નહીં, તમે જો મારામાં તો આ થઈ છે એટલે મને ખ્યાલ છે કે જ્યારે છે એ આપણને એ સહયોગાત્મક ભાષાની જરૂર હતી, ત્યારે આપણને છે એ કરો ના કરોની ભાષા, કારણ કે આપણા વાલીઓ પાસે એટલું જ હતું માર્ગદર્શન, એમાં એમની કોઈ બહુ મોટી ભૂલ છે એવું નથી. અને પછી જ્યારે ન કરી ગયા ત્યારે એના બદલે તિરસ્કાર, કે કેમ ન કરી ગયા, કેટલી વાર સમજાવું તને, સમજાતું નથી તો કેટલી વાર સમજાવવાનું. 5 વર્ષ સુધી છે જ્યાં 5 વર્ષ પૂરા નથી થતા ત્યાં સુધી તો આપણે આ અનુકરણ અનુસરણ વિધિ જ છે એ બાળકની અંદર શીખવા માટેની અસ્તિત્વ સહજ ક્રમ છે. એટલા માટે એ જ કરવાનું છે. એને જ્યારે ચૂક્યા એનો અર્થ છે એ આપણે અસ્તિત્વ સહજ વિધિથી વિરોધમાં જઈને કામ કરીએ છીએ. એનું પરિણામ છે એ અહીંયા આગળ જે સંબંધમાં પેલા ભાવમાં સ્વીકૃતિ ઓછી થઈ જવી, ત્યાંથી આવે છે. એટલે તમારામાં જે નિષ્ઠાથી આવ્યું હતું બાળક, એ ધીમે ધીમે હવે એ નિષ્ઠા છે તમારામાંથી ઓછી થતી જશે, શિક્ષકમાંથી, પછી અભિભાવકમાંથી ઘરે, પછી આગળ યહી કારણ, ત્યાંથી વાંચો પાછું. यही कारण बनता है 5 वर्ष के बाद आज्ञा पालन घटित नहीं होता, जबकि होना ये चाहिए कि 5 से 10 वर्ष की उम्र में आज्ञा पालन पद्धति से संस्कार स्थापित हो गए। इस उम्र में आज्ञा पालन पूर्वक शिक्षा ग्रहण करने पर बालक सफल होता है। જોરદાર. તો આપણે ક્રમને મિસ કરશું તો પછી એ ક્રમમાં આજ્ઞા પાલન પછી આ સ્ટેજમાં આવી જશે, પણ પછી તમારી સાથે આ સંબંધની જે સ્વીકૃતિ ઓછી થઈ ગઈ છે એના કારણે તમારું આજ્ઞા પાલન નહીં કરે, કે આનું કાંઈ માનવા જેવું માણસ નથી, આનું કાંઈ વ્યક્તિત્વ એવું નથી કે આનું આપણે માનીએ. રાઈટ. આ ઓમ જોઈએ તો અર્લી ચાઇલ્ડહુડ પેરેન્ટિંગ છે એ આટલા પેરેગ્રાફમાં આવી ગયું, પૂરું થઈ ગયું. આનાથી કાંઈ વિશેષ નથી. 10 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી, 10 વર્ષ પછી છે એ ચાઇલ્ડહુડ ને એડોલસન્સ પેરેન્ટિંગ આવી જશે. કિશોરાયન વયનમાં જે બાળક છે એની સાથે કઈ રીતના વાતચીત કરવી, એનું અલગ સાયકોલોજી, ત્યાંથી છે એ વિચાર બદલે છે. એટલા માટે તો આના ઉપર બધા લોકોનું ધ્યાન જાય છે. એકવાર આતું કરીને કે આ વ્યવસ્થિત સ્વીકાર થાય છે બધા લોકોને. આપણે 3-4 વાર એટલા માટે વાંચ્યું, ધ્યાન જાય. તમારું ધ્યાન જાય છે? આચું કરો તો થોડુંક બપોર પછી થોડીક એક્સરસાઇઝ થાય એટલા માટે કરું છું. તો આની ઉપર ધ્યાન જેવું બહુ જરૂરી છે, એટલા માટે પોઝ લઉં છું. કારણ કે ક્લાસરૂમમાં તમે પ્રસ્તુત કઈ રીતના થાવ છો, બરોબર, કઈ વસ્તુને તમે છે એ અનુકરણ અનુસરણીય ગણો છો એ જોવા. હવે બાળક છે એ અનુકરણ અનુસરણ શીખે છે, અનુકરણ પૂર્વક શીખે છે, તો તમે વસ્તુ શું આપશો એ મહત્વનું થઈ જાય. ધારો કે અનુકરણ પૂર્વક શીખે છે અને અનુકરણમાં આપણે મોબાઈલ મૂકી દીધો તો મોબાઈલ શીખી જાય છે, ટીવી મૂકી દીધું ટીવી શીખી જાય છે, મેકઅપ મૂકી દીધો મેકઅપ શીખી જાય છે, સારા કપડાં મૂકી દીધા તો સારા કપડાં પહેરવા એને સારી વસ્તુ તરીકે શીખી જાય છે. એટલે અનુકરણ અનુસરણમાં સાર્થક વસ્તુ મૂકવી, એના માટે સાર્થક સંવાદ એ અતિ આવશ્યક વસ્તુ છે. જો નિરર્થક વસ્તુ મૂકી દેશો તો નિરર્થક વસ્તુને અનુકરણ અનુસરણ કરી લેશે. પછી અમુક ઉંમર પછી તમને એમ થશે કે આ તો નિરર્થક વસ્તુ અપાઈ ગઈ, પછી તમે એની ઉપર છે એ વિરોધ કરશો તો એને સ્વીકાર નહીં થાય. રાઈટ. આના ઉપર છે આગળ આપણે થોડી ચર્ચા કરીએ. પછી સાર્થક સંવાદ શું છે, સાર્થક વસ્તુ કઈ રીતના મૂકવી, કઈ વસ્તુને આપણે છે એ એપ્રિશિએટ કરવી. નાના ધોરણના બાળકોમાં
કોઈ મિસ્ટેક થાય તો મિસ્ટેકને કઈ રીતના રેક્ટિફાઈ કરવી, ભૂલને કઈ રીતના સુધારવી, એના ઉપર. તો આજ્ઞાપાલન સાચાના અર્થમાં જ છે. જે આજ્ઞાપાલન એટલે શું એ કહેતા હતા, એટલે આજ્ઞાપાલન જે કહીએ એ કરવું નહીં બદલે એવું કહીએ જે સાચાના અર્થમાં છે, એ કહીને શિક્ષિકાજી પોતે કરીને વારંવાર ઓળખાવશે, ઓળખ કરાવશે, સમજ વિકસિત થાય એ દિશામાં જ આજ્ઞાપાલન સ્વીકાર થાય છે. તો આજ્ઞાપાલન છે એ કઈ દિશામાં સ્વીકાર થાય છે એમ કીધું, તો કે જે દિશામાં છે એ બાળકની સમજ વિકસિત થાય છે એ જ દિશામાં આજ્ઞાપાલન છે એ સ્વીકાર થાય છે. અને સાર્થક શું છે, સમજના અર્થમાં શું છે, એ વારંવાર ઓળખ કરાવીને છે એ આપણે આજ્ઞાપાલન કરાવવાનું છે. જેમ કે સહયોગ કરવો એ સાર્થક દિશા છે, તો એની તમારે ઓળખ કરાવવી પડશે વારંવાર, કે આ રીતના કોઈ છે એ સહયોગ ન કરતું હોય બાળક, તો સહયોગ કઈ રીતના કરવો, તો વારંવાર છે એ સહયોગ કરાવવા માટે તમારે એની ઓળખ કરાવવી પડશે. બરોબર. હવે એના પછી જે સિલેબસ હતો એના આધારે અમુક મુદ્દાઓ લખ્યા છે. તો આ 3 વસ્તુ આપણે ડિસ્કસ કરી KG 1માં અત્યાર સુધી. પહેલું સંબોધન, બીજું સહયોગ, ત્રીજું આજ્ઞાપાલન. આજ્ઞાપાલનમાં કરો ન કરોની ભાષા નથી, ચાલો સાથે મળીને કરીએ, એ અર્થમાં આજ્ઞાપાલન છે. કરો ન કરોની ભાષા છે એ 5 વર્ષથી પછી સાર્થક થશે. બરોબર. બીજું શું છે, મૂલ્ય શિક્ષાનો જ ભાગ છે એ શરીર સ્વચ્છતાની આદતો કેળવવી. બરોબર. તો આના માટે છે એ તમારે શું કરવું પડશે, સંવાદ ચાલુ કરવા પડશે. આપણે આના ઉપર તો કામ સ્ટાર્ટ કરી જ દીધું હતું. લગભગ હું આવ્યો અને એના પછી તરત જ છે પહેલી મીટિંગ કરી હતી નાના બાળકોના ક્લાસરૂમમાં. તો એમાં છે આના ઉપર આપણે સ્વચ્છતાની આદતોને લઈને સારો ચેન્જ કર્યો હતો. ને એના પરિણામ કેવા છે, બધા કોઈ 1-2 ટીચર છે એ શેર કરે, શું લાગ્યું તમને સ્વચ્છતાનું પહેલા અને પછી છે એ રિઝલ્ટ શું હતું? હા, માઇક તો આ રહ્યું અહીં આગળ જ છે. KG માંથી જે પણ હોય, નાના ધોરણના ટીચરમાંથી કોઈ પણ શેર કરો. હા, બીજા કોઈ શેર કરો ને. તમારે કેમ નિધિબેન નથી બોલવું? અવાજ હરખા નથી? શરદી થઈ ગઈ છે? તો સ્વચ્છતામાં જે અમે લોકો મતલબ એમના જ્યારે જમવા બેસતા તો પહેલા શરૂઆતમાં અમારું પણ ધ્યાન નતું થતું, કારણ કે મનીષાબેન આવી પછી માતા પછી બાપ એવું બધું તો એ અહીં સાફ કરી જતા, તો છોકરાનો મતલબ એમના કૃતજ્ઞતા વ્યક્ત કરી એવું બિલકુલ ધ્યાન નતું શરૂઆત. જેમ અમારું ધ્યાન થયું ને એમ પછી બાળકોને કીધું ને તો પછી બાળકોનું પણ ધ્યાન થયું એ બાબત. તો અમે બાળકોને કહેતા હતા અહીંયા દૂર છે એમ નહીં દોડવાનું, એમ તમારે ઢળી જાય તો આપણે જાતે મતલબ જેટલું થાય ને એટલું આપણે જાતે જ કરી લઈશું. પછી બાળકો એમની જાતે પણ થેન્ક યુ બોલવા લાગે કે તમે સાફ સફાઈમાં કરી આપો છે. તો એક સારું એક મતલબ અમે અમારું ધ્યાન ગયું પછી બાળકોનું પણ ધ્યાન ગયું નહીં જોઈને અમને વધારે ખુશી થઈ. તો કંઈક એવું નવું કર્યું. એ જ રીતે ચપ્પલ લાઈનમાં ગોઠવવાતું એમાં પણ સતત એમને કીધે રાખ્યું ને કેમ તમારે લાઈનમાં રાખવા. તો નાના બાળકો પણ શીખી ગયા હતા, KG ના બાળકો પણ જાતે. અગર કોઈના લાઈનમાં હોય ના તો બી એ લોકો જાતે કરી દેતા. બીજા બાળકો ભલે એવું ના વિચારતા કે મારા ચપ્પલ એ હું લાઈન બનાવું, બીજા બાળકોના પણ મૂકી દેતા. એટલે નેચરલી આમ જો તો આજે છેલ્લી શેરિંગ કર્યું એના ઉપરથી બાળકોમાં સહયોગની પ્રવૃત્તિ હોય જ છે. નેચરલી ટેન્ડન્સી છે એ બહુ ઓછા એવા બાળકો હશે જેની અંદર સહયોગની પ્રવૃત્તિ નહીં હોય. તો જો તમે એને પ્રેરણા આપશો તો એ સહયોગની પ્રવૃત્તિ બરોબર છે એવું એની અંદર સ્થાપિત થઈ જશે અને એ ઓર પ્રેરિત થઈ જશે. બીજું, તમે લોકો છે એ હાથના નખ કાપવાના, પગના નખ કાપવાના, વાળમાં તેલ નાખવાનું, આવી અમે આખી મુદ્દાસર છે એ વાલી મિટિંગમાં ચર્ચા કરી અને એના ફોલોઅપ લીધા વ્યવસ્થિત. બરોબર. આમાંથી જે શહેરી હા કયો નાના બાળકો ઘરેથી સામેથી કહેતા મારા વાળ કપાત પડશે મોટા થઈ ગયા છે, જ્યારે મોટા બાળકો આપણે સામેથી કહેવું પડે વાળ મોટા થઈ ગયા તો કપાઈ લાવો. તો પછી એ નાના બાળકોમાં જલ્દી આવી જાય છે આજ્ઞા
પછી બીજું કે જે શિયાળાની ઋતુમાં ચામડી જે ફાટી જાય છે ત્યારે બેસેલી ત્યાં ખોપરે લગાવવાનું આપણે કહ્યું કયું તો એ પણ કમ્પ્લેટ એક વખત કહેવાથી વાલીઓ પણ સપોર્ટ કરે છે જેથી તેમાં પણ ખાસો સહયોગ મળે તો બાળકો બેસેલી ત્યાં ખોપરે લગાવી નાખતા પછી બીજું ચંપતમાં ગોઠવવાની ખાવામાં એક વખત એવું હતું તો જીગરભાઈ સાહેબનો છોકરો હતો એનો નીચે પડી જાય ને વસ્તુ લે ને એમને બહુ ઢોળાતું તો અમે એક વખત ખાલી કીધું કે આવતી કરતું તું પણ ના કરતું પછી અમે જાતે તો અમે કીધું કે આપણે નીચે પડશે આપણે જાતે જ લેવાની સ્વચ્છતા રાખવાની તો હવે જ્યારે પણ એ ગમે તે ખાવા બેસે તે લઈ તે નીચે પડે એટલે એવા ઘણા બાળકોમાં એક ફેરફાર જોવા મળે છે રાઈટ, બરોબર. એટલે હવે જે પ્રી સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 2 સુધીના બાળકો માટે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં ઘણી બધી વસ્તુ આપણે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરવાના લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે વે બેક 1 વર્ષ પહેલા. એમાં છે એ મારી હવે જે મૂલ્યાંકન છે એ છે કે પહેલા તો શિક્ષક તરીકે આપણો ભાવ પક્ષ છે એ નિશ્ચિત થાય. બીજું જે આપણને આ સાયકોલોજી મળી કે અત્યારે છે એ આપણે આમ કરવું જોઈએ અથવા આમ કરો એ બધું છે એ આદેશાત્મક ભાષામાં જ જશે. એની બદલે તમારે કરીને ડેમોન્સ્ટ્રેટ કરવું પડશે. તો કેટલીય વાર છે એ ઢોળાઈ જાય છે. હરેક વાર છે એ આપણે સ્નેહપૂર્વક આપણી અંદર ધીરતા રાખીને આપણે એ વસ્તુને કરીએ છીએ અને બોલીએ છીએ, ધ્યાન દેવડાવીએ છીએ અને એને કહીએ છીએ કે હવે તમે કરશો આગલી વખતે. એ રીતના કરવાથી એક સમય પછી એ બાળક પોતે કરતું થઈ જાય છે. તો શરૂઆત તો તમારે પોતાએ છે એ કરીને જ કરવું પડશે, રાઈટ? એના ઉપર વધારે ધ્યાન જાય એટલે અમે બ્રેકમાં ચર્ચા કરતા હતા કે રાજેશભાઈને અમે તો એક અગત્યના મુદ્દા ઉપર ધ્યાન ગયું એ છે કે શિક્ષક તરીકે આપણે બાળક સાથે છે એ ગુરુ શિષ્ય સંબંધમાં ગુરુ પાસેથી કયા મૂલ્યની વહેવાની અપેક્ષા છે તો ગુરુ પાસેથી છે વાત્સલ્ય મૂલ્યની અપેક્ષા છે શિષ્યની. તો વાત્સલ્ય એટલે શું કીધું? વાત્સલ્ય એટલે શું કીધું? મમતા અને વાત્સલ્ય બે શબ્દ. વાત્સલ્ય એટલે શું? કોણ કહેશે? ચાલો, વાત્સલ્ય એટલે શું થાય? જેવું આવડે એવું બોલ. એમ નંબર વાત્સલ્ય એટલે સમજ છે એ કીવર્ડ છે. શું? બાળક છે એ સમજુ બને, સમજદાર બને. જ્ઞાનની જવાબદારી છે એ વાત્સલ્ય મૂલ્યમાં આવે છે. મમતા મૂલ્યમાં છે એ સામેવાળા સંબંધના શરીરના પોષણની જવાબદારી છે. આમાં છે એ જીવનના પોષણની જવાબદારી છે જ્ઞાન. તો શિક્ષક છે એ જ્યાં સુધી વાત્સલ્ય મૂલ્ય સાથે નહીં હોય એટલે કે તમારી અંદર એ જવાબદારીનો ભાવ નહીં હોય કે સામેવાળું જે બાળક છે એ બાળકની જ્ઞાન સંપન્ન થવાની જવાબદારી છે એ હું લઉં છું, એ જવાબદારી સાથે હું છું, ત્યાં સુધી છે એ આપણે આ પગલાં લઈ નહીં શકીએ. અને આ જ્ઞાનનો પાર્ટ છે. આજે હું અત્યારે કરાવડાવું છું એ બહુ નાનકડું સ્ટેપ છે પણ આ જ્ઞાનનો પાર્ટ છે. KG1માં તો બીજું આપણે કઈ અસ્તિત્વ દર્શન તો શીખવાડવાના નથી અને કે આ વ્યાપક છે ને આ એકમ છે જોઈ લ્યો. પણ એ તૈયારી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો જ્ઞાનના અર્થમાં જે પણ મૂલ્ય શિક્ષા હું આપું છું એની જવાબદારી જ્યાં સુધી વાત્સલ્ય ભાવ મારી અંદર નહીં હોય. એટલા માટે ગુરુની અંદર તમે જોશો તો મમતા, વાત્સલ્ય, સ્નેહ, પ્રેમ ત્રણેય ભાવ છે, ચારેય છે. માતાની અંદર મમતા પ્રધાન હોય છે, પિતાની અંદર વાત્સલ્ય પ્રધાન હોય છે, ગુરુની અંદર આ બે છે, મમતા છે, વાત્સલ્ય છે. તો વાત્સલ્ય જ્યાં સુધી છે એ શિક્ષક તરીકે આપણે જોશું નહીં આપણી અંદર કે જેટલા પણ બાળકો છે એ મારી સાથે જોડાયેલા છે એની અંદર સમજની સ્થિતિ ડેવલપ થાય, સમજુ થાય, એના માટે હું જવાબદાર છું. એ જવાબદારી નહીં હોય ત્યાં સુધી એ બળ નહીં લાગે કાર્ય કરવા માટે.
બરોબર, તો ક્યાંક ડેલિગેશન વસ્તુનું થઈ જશે અથવા તો અવિશ્વાસ અંદર આવી જશે તો આપણે છે એ ડગમગી જશું અંદરથી. એટલા માટે જ્યારે આપણે આ પહેલાનો ટીડીપી કર્યો ત્યારે તમને બધાને કીધું હતું કે સ્ટાન્ડર્ડ વાઇઝ આપણે આ મૂલ્યો ઉપર છે એ ક્લાસરૂમમાં આ મૂલ્યોને તમે લગાડેલા રાખો. લગાડેલા રાખવાથી શું થાય છે, આપણું અધ્યયન આનું ગહેરું થાય છે કે આ મુદ્દાઓ આ મૂલ્યો ઉપર મારે ધ્યાન દેવાનું છે. એટલે આ વખતે આપણે એમાં ફર્મ છીએ કે જેટલા મુદ્દાઓ નક્કી થાય આપણે એ મુદ્દાઓની આપણે પ્રિન્ટ આઉટ કાઢી વ્યવસ્થિત છે એ ક્લાસરૂમમાં કાયમી આખું વર્ષ છે એ સચવાયેલી લગાયેલી એવું કરવાનું છે. અને રીડ થઈ શકે, બહુ નાના અક્ષરોમાં નથી રાખવી આપણે, ભલે બીજી વસ્તુઓ ઓછી લાગે પણ આરામથી શિક્ષક છે એ રીડ કરે એ રીતના. તો શરીરની સ્વચ્છતા ઉપર આપણે જે આદતો કેળવી છે એના ઉપર આપણે સારું કામ કર્યું છે. એમાં હવે આપણે જોવાનું એ જ છે કે અનુસરણ પદ્ધતિથી આપણે કરાવવાનું છે, રાઈટ? એને કઈ રીતના કરાવશો એના ઉપર હવે તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે ગ્રુપમાં મળીને. આ મેં તમને અમુક છે એ સજેસ્ટિવ મુદ્દાઓ આપ્યા છે. તમારે હવે આમાં બીજા કયા કયા મુદ્દાઓ ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન પ્રમાણે, જેમ કે સહયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે, જો તમે આમાં વાંચશો તો ઘરમાં સહયોગની વાત મેં ક્યાંય લખી નથી. તમારે એ વિચારવાનું છે કે ઘરમાં છે એ બાળકને હું શું કહું કે તમે આ સહયોગ કરો KG 1માં, રાઈટ? તો આ પૂરું થઈ જાય ને પછી તમારે આ ટાસ્ક આવશે કે આ બધાઈને તમે આનું બધાયનું તમે લિસ્ટિંગ કરો, આમાં બધાયમાં છે આનું ડિટેલિંગ કરો કે સહયોગ કઈ કઈ જગ્યાએ હું જોઈ શકું છું, કઈ કઈ પ્રવૃત્તિઓમાં છે એ સહયોગને હું લિસ્ટ કરી શકું છું. જેમ હમણાં તમે ચપ્પલ રાખવાનું કીધું એવી રીતના છે એ અલગ અલગ વસ્તુઓમાં સહયોગ. પછી આ ઉઠવા બેસવા નાસ્તાની નિશ્ચિત આદતો જગ્યા કેળવવી. તો હવે આમાં છે ને તમારે નક્કી કરવું પડશે. આપણે તમને ખ્યાલ હોય તો પેલા છોલાબેન જાગીરદારનો પ્રોગ્રામ હતો ત્યારે નાના બાળકો માટે ખાસ આપણે આ કર્યું હતું કે જો બાળકો છે એ આરામથી શાંતિથી છે ક્લાસ હોલમાં આવી જાય અને કોઈને ખ્યાલ ના પડે એમ અવાજ વિના છે હોલની બહાર વયા જાય, ત્યારે આપણે આ રીતના એને ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું. તો તમારે વારંવાર છે આવી આદતોને ડેમો કરીને ભાઈ આપણે ક્લાસરૂમમાં કેમ બેસશું, કેમ એન્ટર થશું, બેગ ક્યાં રાખશું, ડેસ્ક ક્યાં રાખશું, આને આમ રાખશું, આ ભણવાની બાબતો છે એની ઉપર ધ્યાન જાય છે. આ એમને શીખી જશે એવું નથી ઓટોમેટિક, કે એકવાર કહેશો એટલે થઈ જશે એવું નથી. આને વારંવાર હેમરિંગ કરવું પડશે તમારે. બરોબર? નાસ્તામાં બેસવાની કઈ આદત છે, પદ્ધતિ. બીજું એક વસ્તુ, તમે લોકો જે નાસ્તા માટે કે જમવા માટે સાથે બેસો છો તો 2 ટીચર સાથે કે 4 ટીચર છે એ તમે જે હોય સાથે બેસો છો. સાથે નહીં, તમારે ક્લાસમાં ડિવાઈડ થઈ જવું પડશે. એક ટીચરની આજુબાજુ અમુક છોકરાઓ હોય, બીજા ટીચર છે એ બીજા છોકરાઓની આજુબાજુ હોય, તો બધાની ઉપર તમારું ધ્યાન રહેશે. તમે 2 ટીચર છે એ સાથે સાથે બેસી જાઓ, બીજા છોકરાઓ ઉપર છે એ જે ઇફેક્ટિવ, કેમ મેં ક્લાસરૂમમાં અત્યારે તરત જ અરેન્જમેન્ટ ચેન્જ કર્યું, તો ઇફેક્ટિવનેસ માટે છે એ આ જરૂરી છે. બરોબર? તમારે છે એ વાત કરવા માટે બીજો સમય કાઢીએ આપણે બ્રેકમાં, જ્યારે પણ તમારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમારે વાત કરવાની છે. તમારે જરૂરી છે કે આખા દિવસમાં શું. આ એક બહુ સારી પદ્ધતિ છે. અમે અહીંયા વિસનગરમાં જે સ્કૂલ છે એમાં દરરોજ સ્કૂલ પૂરી થાય એટલે 1 થી 1.5 કલાક છે ને એ સેલ્ફ રિફ્લેક્શન એટલે આખો દિવસ છે એ કેવો ગયો એની ચર્ચા, અને એના ઉપર છે એ કાંઈ કરેક્શન હોય તો કરેક્શનના બિંદુ. આટલી જવાબદારીથી એજ્યુકેશનને જોવાનું છે. એમનેમ એજ્યુકેશન નહીં થઈ શકે. જે નવા મિત્રો આવ્યા છે એને યાદ આવે છે ઇન્ટરવ્યુમાં આપણે વાત શું કરી હતી, શું જોવો છો તમે એજ્યુકેશન નહીં. આટલી જવાબદારી સિવાય કામ નહીં થાય. જે થાય છે દુનિયા આખીમાં એ થશે. તમારું બાળક છે એ એજ્યુકેશનમાં કોઈ સ્કૂલમાં જાય, ત્યાં આટલી જવાબદારી વાળો શિક્ષક હોય એ તમે ઈચ્છો છો કે નહીં? કે એકવાર કહી દે હાલો પૂરું થઈ ગયું, હવે કરવું હોય કરે, ન કરવું હોય ન કરે, એવો શિક્ષક ઈચ્છો છો? તો આટલી જવાબદારી સાથે રહેવું પડશે આપણે. અને બહુ સહજ છે, એકવાર બાળકથી થઈ જશે પછી જો આ બહેનો જે શેર કરે છે, હમણાં તમે શેર કર્યું, આપણે શેર કર્યું,
એની જે તૃપ્તિ છે ને એ અલગ જ છે. હકીકતમાં આપણી સેલરી એ છે, જે તૃપ્તિ મળે છે બાળકો તરફથી ભાવ સ્વરૂપે એ છે, એટલે એ કરવાનો આનંદ છે. અને ક્યાંક છે આમાં આપણી જાગૃતિ ક્યાં પહોંચી જશે એનું નક્કી જ નથી, તમને ખ્યાલ નથી કે આપણી જાગૃતિની યાત્રા આ બાળકો કઈ રીતના નિમિત્ત બનીને પૂરી કરી નાખશે. હું તો જોઉં છું છેલ્લા 1 વર્ષમાં તમને બધાને મારી જાગૃતિની યાત્રામાં મેં ખૂબ પૂરક જોયા છે. એકથી એક વ્યક્તિના જે આચરણ છે એ મારી જાગૃતિની દિશામાં પૂરક જ છે બધી રીતના. કોઈ ટફ હોય, કોઈ સોફ્ટ હોય, કોઈ મીડિયમ હોય, જે પણ વ્યક્તિત્વ હોય, બધા વ્યક્તિત્વ છે એ આપણી જાગૃતિની યાત્રામાં કેટલા પૂરક છે. મારા કોલેજમાં છે એ લગભગ તમારી એજ ગ્રુપમાં કે તમારાથી થોડાક નાના બાળકો ભણતા હોય, હું કોલેજમાં ભણાવતો ત્યારે. તો આ બાળકો છે એ આપણે આ ભણાવીએ છીએ એનો એવો નથી કે આપણે કોઈ એવા બોજ કે એવી જિમ્મેદારી લઈએ છીએ કે જે વહન કરવાથી બાળકોનું જ ખાલી સારું થઈ જાય, આપણું તો કાંઈ નહીં થાય. આપણું સૌથી પહેલા સારું થાય, કારણ કે તૃપ્તિ એમાં જ છે, બીજા સિવાયમાં તૃપ્તિ જ નથી. મેં તો આ જોઈ લીધું, આ સમજી લીધું. જ્યારે બાળક છે એ હમણાં જ હજી વચ્ચે હું અત્યારે આત્મીય જતો રાજકોટ હતો, એટલે ને વિદ્યાર્થી મળતા હોય આ રીતના જ્યારે થાય ત્યારે, હવે તો એ મોટા થઈ ગયા હોય, તો એ જે તૃપ્તિ છે ને એ મારા ખ્યાલથી હવે સેલેરી તો ત્યાં ભણાવી એની આવી ગઈ, પૂરું થઈ ગયું. આ રિટર્ન તો હજી ચાલુ છે, એ તૃપ્તિ છે. એટલા માટે આ કરવાથી એ તૃપ્તિ મળે છે, એના ઉપર ધ્યાન દે. હવે આને કઈ રીતના અલગ અલગ રીતના કરાવવું, બરોબર, એ બધું આપણે છે એ તમારે આના ઉપર મુદ્દાઓ વિચારવા પડશે. આના ઉપરના સાર્થક સંવાદો તમારે ડેવલપ કરવાના થશે. પછી એના પછી આ પાઠ્યપુસ્તક પાઠ્ય સામગ્રીની સાચવવી અથવા સાચવણી. તો જેટલી પણ પાઠ્યપુસ્તક સામગ્રી છે, નોટ, પેન, કંપાસ, બરોબર, એને ધ્યાન રાખવું, એ ફાટે નહીં, ટકી રહે, એના માટેની આદતો કેળવવી. તો તમે ફોલોઅપ લેશો તો થશે કે ભાઈ આ બુક છે, બુક જોઈ તમે, આ બુક છે આમ અહીંયાથી વળી ન જ આવી જોઈએ, આમ હોય છોકરાઓની બુક આવી થઈ જાય ને, બધા ભણતા હોય ખબર હોય આપણે. હવે તમને થાય સાહેબ આ કઈ ભણાવવાની વસ્તુ છે, તો ઓટોમેટિક શીખડી જાય. બોલો, જાગૃત વ્યક્તિએ પાઠ્યક્રમમાં કક્ષા 1માં પાઠ્ય સામગ્રીની સાચવણી કરવી એ ભણાવ્યું છે. એ સાચવણી ક્યાં સુધી પહોંચશે? એ સાચવણી આ સમગ્ર ધરતીના રિસોર્સિસનું સંરક્ષણ કરવાની માનસિકતા સુધી પહોંચે છે. ત્યારે તો પેલા ધોરણમાં છે શું છે, આ જ એનું સર્વસ્વ છે, જે ભણીને આવે છે, જે કપડાં પહેરે છે, તો એની સાચવણી કરવી એ પાઠ્યક્રમનો ભાગ છે. તો બુક છે એ કોઈની વળી ગઈ છે તો એને સીધી કરવી, સીધી હોય એને એપ્રિશિએટ કરવી, ફાટેલા ન હોય એને બધા એની સામે એપ્રિશિએટ કરવા, એની અંદર વિશેષતાનો ભાવ નથી આવતો એ રીતના એ જોવું પડશે ને શિક્ષકે. હવે કોઈને એપ્રિશિએટ જ કરવા માંડ્યા અને આપણે એનું જ નામ દર વખતે ક્લાસરૂમમાં લઈએ તો એ પણ અસંતુલન છે. આ ખ્યાલ આવે છે જાગૃતિબેન? તમે સમાધિમાં વહી ગયો એવું લાગે છે. એટલે જ અમુક લોકોને તો હું આગળ એટલે બેસાડું છું, કારણ કે લોકો જાગૃતિની બહુ નજીક છે ને, એટલે સમાધિમાં તરત જાય છે. તો તમારે પેન્સિલ છે, બરોબર, પેન્સિલ પૂરી ન થાય ત્યાં સુધી યુઝ કરવી, બટકાવી નહીં નાખવાની ખોટી અણી, નાની નાની બાબતો છે ને, બરોબર. આ બધી પાઠ્ય સામગ્રીની સાચવણી, આગળ પછી એનો સદુપયોગ આવશે, સુરક્ષા આવશે. પછી આ અગત્યનું છે, આ મુદ્દો છે મા વિશે સંવાદ, મા પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત કરાવવી. હવે આ કરાવવા માટેના ટૂલ ક્યાં ક્યાં હોઈ શકે? તો કે એના માટે તમે માનું ચિત્ર દોરાવો, મા અને સંતાન સાથે હોય એવું ચિત્ર દોરાવડાવો, એની વાર્તાઓ કરો, એના ગીત ગાઓ, બરોબર. જે પણ તમને અત્યારે ટૂલ્સ નાના બાળકો માટે ઉપલબ્ધ છે, તો હવે આમાં સમજવાનું છે આજથી, આ આપણા ટીટીપી પછી ચિત્રકામમાં છે એ મા અને સંતાન અને પરિવાર
આટલી જ વસ્તુ દોરાવો, બીજી કોઈ નહીં. KG1 ની અંદર માને દોરાવ્યા જ રાખો. એટલી વાર છે રિપીટેશન કરાવવું પડશે કે એને સંબંધ છે એ સ્વીકાર થઈ જાય. માં છે એ ખવડાવતી હોય એવું ચિત્ર દોડાવડાવો, માં છે એ રોટલી કરતી હોય એવું ચિત્ર કરાવડાવો, માં છે એ એને માથા ઉપર હાથ ફેરવતી હોય, એને છે એ માથામાં તેલ નાખી દે, વાળ ઓરી દે, જે પણ કલ્પના કરી શકતા હોય માં અને સંતાન વિશે બધી વાતચીત કરવાની છે. એટલું એનું ધ્યાન દેવડાવવાનું છે કે એના વિકાસમાં છે એ માં પ્રત્યે એની કૃતજ્ઞતા છે એ ડેવલપ થવા માંડે. એટલીસ્ટ છે એ KG1 પછી બોલવામાં છે એ આવી જાય કે મારી મમ્મી છે એ મારા માટે આ કરે છે, મને સવારે ઉઠીને આ કરે છે, પછી મને સ્કૂલે મોકલે છે તૈયાર કરીને, હું જાઉં તો છે એ મારા માટે નાસ્તો બનાવીને રાખ્યો હોય છે, નાસ્તો ખવડાવે છે, પછી હું નાસ્તો કરીને મારી સાથે હોમવર્ક કરવા માટે બેસે છે. આ બધું તમારે વિચારવાનું છે. હું તો અત્યારે દ્રષ્ટાંત આપું છું. હું હવે તમને કહીશ ત્યારે તમારે શું કરવાનું થશે? એક એક બુલેટ પોઈન્ટના ડિટેલ કરવાના થશે કે હવે ભાઈ તમારી પ્રસ્તુતિ હવે નેક્સ્ટ ટાઈમ હશે, જેમ ધીરતા વીરતા ઉદારતા વખતે પ્રસ્તુતિ કરી એમ, તો ભાઈ તમારી પ્રસ્તુતિમાં હશે કે હવે તમે આમાં માં વિશે શું સંવાદ કરશો જેથી કરીને એની અંદર કૃતજ્ઞતા આવે. ક્યાં ડ્રોઈંગ છે એ તમે સર્ચ કરીને રાખશો કે એવો ડ્રો કરાવશો, કાવ્યો ગળાવશો, વાર્તા બનાવશો. આ બધી પુસ્તકો છે એટલા માટે મગાવી છે અભિભાવક વિદ્યાલયની. એમાં અમુક માં વિશેના સંવાદો છે જ, તમારે છે એ ગુજરાતી ટ્રાન્સલેટ કરી નાખવાનું, એટલે એ એક તો કવિતા થઈ ગઈ. બીજી છે એ આપણી અહીંની દેશી મેહોણી ભાષામાં બનાવી નાખજો, બરોબર, અને દેશી અહીંની ભાષામાં કરજો. એનાથી જ છે બાળક કનેક્ટ થશે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એ લખેલું છે. રિજિયોનલ ભાષામાં છે એ આપણે મટીરિયલ અને બાળકો સાથે વાતચીત કરવી. તો ગીત, ચિત્ર, વાર્તા, કાવ્ય એ KG1 ની અંદર ભણવાનો વિષય માં, બીજું કાંઈ નહીં, બરોબર. તમે જે પણ ભણાવો એમાં તમારે છે એ ફરીને માં ઉપર ધ્યાન કેવી રીતે. ABCD ભણાવતા હોય તો કે ABCD છે એ ઘરે તને કોણ મમ્મીએ શીખવાડી હતી ને, કારણ કે એ ઉંમરમાં બાળકનું સર્વસ્વ છે એ માં જ છે. તો માં ઉપર હરેક કાર્યને લઈને કેમ એની કૃતજ્ઞતા જાય એ જોવું પડશે. નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં પાપા આવશે, રાઈટ. હવે આટલું ધ્યાન છે એ બાળકનું બાલ્યાવસ્થામાંથી કૃતજ્ઞતા ઉપર ગયું હોય, એ બાળક છે એ કોઈ દિવસ વૃદ્ધાવસ્થામાં ઘડપણમાં એના મા બાપને છે એ ઘરડા ઘરમાં મૂકવા જશે કે એના અનાપ શનાપ બોલશે? નહીં બોલે. તો કોઈ આપણને KG1 ના ટીચર્સ હોય કે નાના ટીચર છે ધોરણ 2 સુધી નાના પૂછે તો એને કહે અમે સમાજ સેવાનું એક બહુ મોટું કામ કરીએ છીએ. શું? ઘરડા ઘર અમે બંધ કરીએ છીએ વૃદ્ધાશ્રમમાં. કઈ રીતના? અને આપ્યું સમજાવી દેવા, ટાઈમ મળી જાય આપણને, અવસર મળી ગયો વાત કરવાનો, આપણે અવસર ક્રિએટ કરવાનો, લોકોની યાર વાત કરવાનો. અને હકીકત આ જ છે. આ રીતના જ્યારે મૂલ્ય શિક્ષામાંથી ધોરણ 12 સુધી બાળક ભણશે, 10 સુધી જ ભણશે, તો સંબંધો પ્રત્યે એટલી સ્વીકૃતિ એની આ બધા જ સંબંધોમાં આવી જશે. હમણાં નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં પિતા પછી ગુરુ શિષ્ય આવે છે, પછી મિત્ર સંબંધ આવે, ભાઈ બહેન આવે છે. તો આ બધાનું છે એ તો શરૂઆતમાં કેન્દ્ર છે એ માં. બરોબર. પછી બીજું છે આસપાસની વસ્તુનું ચિત્રકામ કે રંગપૂર્તિ, સંબંધીઓનું ચિત્રકામ, પક્ષી એટલે પરિવારના લોકો, સંબંધી એટલે પરિવાર, પક્ષી, ફૂલ, શાળાનું ચિત્રણ કરાવવું એ બહુ જરૂરી છે. આપણી સ્કૂલ છે નવદીપ, તો નવદીપનું એક પ્રકારનું ચિત્રણ છે એની અંદર મગજમાં છે ઉપસવું છે. એને મારી સ્કૂલ છે એના પ્રત્યે એને નિષ્ઠા, આદરભાવ ડેવલપ થવા માટે છે આ પ્રવૃત્તિ જરૂરી છે. તો શાળા છે, આપણો ક્લાસરૂમ, જેવું ઓબ્ઝર્વેશન થાય એવું નાના બાળકોમાં ઇઝી લેવલ, બહુ ડિટેલિંગ નહીં, ઇઝી લેવલ, તો એનો ક્લાસરૂમ. આ રીતના છે જે વાતાવરણમાં, એટલે કીધું આસપાસની વસ્તુ, જે પરિવેશમાં બાળક જીવે છે રવિન્દ્રભાઈ, એ પરિવેશમાં આપણે છે એ બાળકને રાખવાનું છે.
રોકેટ દોરાવાના નથી કોઈને, રોકેટ જોયું ન હોય ને આપણે રોકેટ દોરાવડાવીએ, કાંઈ એવું ફૂલ દોરાવડાવીએ કે એ ફૂલ આપણી પ્રાદેશિકતામાં ઉગતું જ ન હોય, પછી એની સાથે કેવી રીતના સંલગ્ન કરીએ કે પોતાને, રાઈટ? તો એવી વસ્તુઓ, એટલે એના ઉપર તપાસ. તો હવે તમને આ મુદ્દો કીધો હશે તો તમારે ગ્રુપમાં ભેગું મળી હવે આવી વસ્તુઓ કઈ કઈ હોઈ શકે, ચિત્ર ક્યાં ક્યાં હોઈ શકે એનું લિસ્ટિંગ કરવાનું, એટલે તમારી પ્રસ્તુતિ વખતે આ વસ્તુ બહાર નીકળીને આવશે, રાઈટ? આ થયું KG1. હવે KG2 માં છે એ શું આવશે? તો જે KG1 માં છે એ તો આવશે જ, એ સાયલેન્ટ છે, બરોબર? એટલે એ બધી વસ્તુ અહીંયા લખેલી જ છે કે સંબોધન છે એ આ આવશે. હવે આમાં એડ શું થશે એને થોડુંક અલગ કલરે લખ્યું છે કે પ્રીવિયસ જે સંબોધન હતું એમાં આપણે ડાયરેક્ટ સંબોધન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. અહીંયા સંબોધન પર ખૂબ ઓછી ચર્ચા સાથે. ખૂબ ઓછી ચર્ચા એટલે શું? તો કે ક્લાસરૂમમાં ભણતા હોય એ બધાને આપણે ભાઈજી અને બહેનજી કહેશું, એમ જ. શું કામ કહેશું? એનાથી આપણા વિચાર કંટ્રોલમાં થઈ જાય એવું કાંઈ નહીં કહેવાનું, એનાથી આપણા સંબંધો છે એ નિયંત્રિત થઈ જાય એવું કાંઈ બાળકો સમજી જ નહીં. તો એ કહેવાની જરૂર આપણે અત્યારે નથી KG1 માં. KG2 માં છે એ થોડુંક એમાં એડ કરી શકો, બરોબર? પણ છતાંય છે એના ઉપર હજી ચર્ચા તો ઓછી જ રાખવાની છે, સંબોધન ઉપર, રાઈટ? પણ એ સંબોધન આવી ગયું, સહયોગ આવી ગયું, કાર્ય ના થાય ત્યારે અક્ષમતા પર ધ્યાન દોરવા એટલે એ આવી ગયું, આજ્ઞાપાલન આવી ગયું. શરીર સ્વચ્છતામાં છે એ યુનિફોર્મની સ્વચ્છતાની આદતો કેળવવી એડ થશે. તો KG1 ની અંદર તમે યુનિફોર્મ આપણે તો ત્યારથી જ એડ કરી દીધું હતું KG1 માં જ, પણ હવે તમે એનું મૂલ્યાંકન કરતા થશો. ધારો કે KG1 ની અંદર એ યુનિફોર્મની સ્વચ્છતા રાખે છે, ઠીક છે, બરોબર છે, ગુડ, નોટ મેન્ડેટરી, બરોબર? એટલે દાંત ડપટ તો કરતા જ નથી આપણે, પણ અહીંયાથી હવે એ મૂલ્યાંકનમાં આવી જશે કે મારા કપડા અને યુનિફોર્મ હું સ્વચ્છ રાખું. તો એવું નહીં કે યુનિફોર્મની સ્વચ્છતાની આદતો એટલે પછી ઘરે જે કપડાં પહેરે એ સ્વચ્છ નહીં રાખે, ઘરે જે કપડાં પહેરે એને એ ચોખ્ખા જ રાખવાના, એના ઉપર ચર્ચા કરશું. આ પ્રેઝન્ટેશન હું આખું આપી દઈશ, પ્રેઝન્ટેશન તો આખું તમને હું મોકલી જ દઈશ. તો અહીંયા એડ થશે. એવી જ રીતના ઉઠવા બેસવાની નિશ્ચિત, એના પછી પાઠ્ય સામગ્રી સાચવવી, તો એમાં નોટબુક, તેના પેજીસ, કંપાસ, પેન્સિલ ઇત્યાદિ સ્ટેશનરી, પોતાનું બેગ, એની ઉપયોગિતા ઉપર ધ્યાન દોરવાનું થશે. હવે તો અહીંયા છે ખાલી આપણે સાચવવી એવું કરતા હતા, હવે એ શું કામ ઉપયોગી છે એના ઉપર ધ્યાન દોરવું પડશે. ભાઈ આ બધી વસ્તુ છે એ લખવા માટે, એના પેજીસ હરખાઈ રહેશે તો એ તમારા માટે ઉપયોગી રહેશે, એ બરોબર લાગે. કંપાસ છે એ સાચવવાનો હોય, દર મહિને નવો લેવાની જીદ ન કરવાની હોય, એનો ઉપયોગ છે એ શું છે એ વાત કરવી પડશે. પેન્સિલ વગેરે સ્ટેશનરી આઇટમ, બેગ, એની ઉપયોગિતા ઉપર ધ્યાન. એટલે આનાથી શું થશે? તો કે અત્યારે આ બધી વસ્તુનું એવડું મોટું માર્કેટ છે, બરોબર? અને એના અલગ અલગ વેરાયટીઓ છે કે બાળક છે એ માર્કેટના હવાલે ન થઈ જાય. તો નવું નવું લેવાની જરૂર નથી, ઉપયોગિતા છે ત્યાં સુધી એ વસ્તુને વાપરવાની છે. અને ઉપયોગિતા શું છે? તો કે પેન્સિલની ઉપયોગિતા છે એ લખવા માટે છે, તો એ લખાય છે ત્યાં સુધી આપણે એ જ વાપરવાની છે. અને જે વાપરે છે એને આપણે પ્રેરણા દેવાની છે, એપ્રિશિએટ કરવાના છે કે એ સદુપયોગ કરીએ ગયા, બરોબર? પછી મા વિશે સંવાદ, એમાં છે એડ શું કર્યું? તો કે પરિવારના બાકી સંબંધો જેમ કે પિતાજી, દાદાજી, દાદીજી વગેરે પર સંવાદ અને ધ્યાનાકર્ષણ કરાવતી વાર્તા. તો આમાં છે એ હવે આમાં આપણે એમને ચિત્ર દોરતા હતા KG1 માં, પરિવારના સભ્યો હતા, સંબંધી છે એટલે અહીંયા. KG2 માં આપણે છે એ એડ શું કર્યું? તો કે આજે પરિવારના સંબંધીઓ છે એના વિશે સંવાદ કરવાનું સ્ટાર્ટ કર્યું કે તમારા પરિવારમાં છે દાદાજી રહે છે, કાકા રહે છે, કાકી રહે છે, બરોબર? જે પણ રહેતા હોય બધા સંબંધો, એના વિશે સંવાદ. એટલે એનું ધ્યાન જાય કે આટલા સંબંધીઓ છે. એને ધ્યાનાકર્ષણ કરાવતી વાર્તાઓ, ગીત, કાવ્ય, જોડકણા, આ બધા રસ્તાઓ, ચિત્રો, જે પણ કરવું હોય. પછી આસપાસની વસ્તુનું ચિત્રકામ. એમાં અહીંયા એડ શું કર્યું? તો કે વાસ્તવિક ચિત્રો જ દોરવવા, ચિત્રણ વિકાસ અભ્યાસ છે. આ જે ચિત્રો આપણે કરાવડાવીએ છીએ
એ એકચ્યુઅલમાં જીવનની અંદર ચિત્રણ ક્રિયા છે એ ખ્યાલ છે ને બધાને. ચિત્તની અંદર ચિત્રણ ક્રિયા આવે, મનની અંદર કઈ આવે? આસ્વાદન ચયન. વૃત્તિની અંદર તુલન વિશ્લેષણ, અને ચિત્તની અંદર ચિંતન, ચિત્રણ અથવા સાક્ષાત્કાર અને ચિત્રણ. તો એ જે ચિત્રણનો આ અભ્યાસ છે, આજે આપણે ચિત્રણ કરાવીએ છીએ ને આ બધી વસ્તુનું, એનાથી બાળકની ઇમેજિનેશન, ચિત્રણ ક્ષમતા સંબંધોમાં છે એ ડેવલપ થવાનું સ્ટાર્ટ કરે છે. તો આ ઓમ જોઈએ તો એજ્યુકેશન છે એ આ ચિત્રણ અભ્યાસ જ છે. બાળક કેટલું સ્ટ્રોંગલી વસ્તુઓનું ચિત્રણ કરતું થાય, સંબંધોનું ચિત્રણ કરતું થાય, વાસ્તવિકતાઓનું ચિત્રણ કરતું થાય, એ જ છે. તો આ ચિત્રણનો અભ્યાસ, તો વાસ્તવિક ચિત્રો જ દોરાવવા, કોઈ અવાસ્તવિક ચિત્રો છે એ આપણે હવેથી નહીં દોરાવ. તો આ KG2. પછી આમાં બીજું એડ કર્યું છે એ શું છે, તો કે સાર્થક શબ્દોનો પ્રયોગ, એક લિસ્ટ બનાવવું, ધોરણ પ્રમાણે તેમાં ઉમેરો કરતો રહેવો. તો KG2માં આપણે એક સાર્થક શબ્દોને એડ કર્યા છે, જેમ કે માં, આશા. તો હવે અહીંયા છે આપણે જે પાઠ્યક્રમમાં લખ્યું હતું શબ્દ, તો શબ્દ જે શીખવવાનું કામ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. સિમ્પલ શબ્દ, શિક્ષિકાજી, સહયોગીજી, સહયોગ, આવા લિસ્ટ જે સાર્થક શબ્દો છે, બરાબર, અલગ અલગ ભાવો છે, ધીરતા, વીરતા, સ્નેહ, વિશ્વાસ, આ બધા સાર્થક શબ્દો છે. આમાં કોઈ નેગેટિવ શબ્દ છે? કોઈ નેગેટિવ ઇમોશન છે? નહીં. તો સાર્થક શબ્દો જ છે એનું લિસ્ટ અને એનો પ્રયોગ કરાવડાવવો. એનાથી બાળકમાં કોઈ છે નકારાત્મક વસ્તુનું કોઈ એન્ટ્રી જ નથી આપણે થવા દેતું. રાઈટ. શરીર અવયવનો પરિચય કરાવવો, બરોબર. આ આવ્યું હતું પાઠ્યક્રમમાં, ઓલું વિચાર કરો, ચોરસ જે આખું વાંચ્યું હતું યાદ કરવામાં. તો હવે અહીંયા KG2માં શરીર અવયવનો પરિચય કરાવવાનો આવે છે. સમજુ અને જવાબદાર બનવા, સોરી ક્યાં ગયા, તેને લગતી એક્ટિવિટી, પ્રોજેક્ટ, કાવ્ય ઇત્યાદિ કરાવો. આ તમારી ક્રિએટિવિટી છે, શું કરાવીએ હોય એના માટે. આપણી પાસે તો ટીવી છે, ટીવીમાં અમુક આપણે ચિત્રો અમુક એ રીતના દેખાડીએ છીએ. બીજું એક અહીંયા એડ કર્યું છે ઇમ્પોર્ટન્ટ, એ છે શા માટે ભણવું એનો પરિચય કરાવો. તો હરેક બાળકને છે એ તમારે લખવાની એક્સરસાઇઝ આપવાની છે કે ભણવું છે શા માટે, શા માટે ભણવું છે, બરોબર. તો બહુ આપણે છે એ વધારે ડિટેલ, ગહન કોઈ જવાબ આપે એવું અપેક્ષા નથી કરતા KG2માં, પણ સિમ્પલ. શેના માટે? તો કે ભણીને મારે સમજવું અને જવાબદાર બનવું છે. હવે આપણને ટીચરને બેક ઓફ ધ માઇન્ડ ક્લિયર હોવું જોઈએ. સમજવું એટલે સમજણ, સમજણ એટલે શું? જાગૃતિની વાત કરે છે. તો KG2માં છે એ એટલીસ્ટ ભાષાના સ્વરૂપમાં એ વસ્તુ આવવા માંડે કે ભણવું છે શું કામ? પૈસા કમાવા માટે નહીં, નોકરી ધંધા માટે નહીં. આ ખ્યાલ આવે છે? બાળકમાં ભાષાના સ્વરૂપે એટલીસ્ટ પ્રવેશ થાય કે ભણવાનો હેતુ છે એ મારે સમજવું અને જવાબદાર બનવું છે એટલા માટે છે. તો આ હરેક બાળકને છે એ આપણે તૈયાર કરાવવાનું છે. હરેક બાળક છે એ, હું અહીંયા ભણવા આવું છું નવદીપ વિદ્યાલયમાં, નવદીપ વિદ્યા મંદિરમાં, અને હું એટલા માટે ભણવા આવવા માંગુ છું કારણ કે હું સમજુ અને જવાબદાર બનવા માંગુ છું. સાર્થક ભાષા. આપણે શું શીખવાડીએ? સારી નોકરી મળી જાય એટલા માટે. વેરી ગુડ, તાલી પાડીએ, પછી બેહાડી. જો અમે શીખવાડી દીધું, મમ્મી પપ્પાને કહીએ. સમજુ વ્યક્તિ છે એ સારી નોકરીને ધંધો કરી શકે, અને સમજુ હોય એ ન કરી શકે. સારી હોય એ વહી જાય એના હાથમાંથી, આવે જ નહીં. પહેલા તો આવ્યું એ તો વહી જાય. એટલા માટે છે એ સમજુ અને જવાબદાર બનવાનું છે. પછી બ્રેકેટમાં લખ્યું છે કે ધોરણ પ્રમાણે KG2 થી તમે બાલવાટિકામાં આવો, આગળ આવો, એમ છે તમારે આ આન્સરમાં એક વાક્ય, બે વાક્ય ઉમેરતા જવાનું છે. રાઈટ. તો એ સમજદાર જવાબદારને જ ઉમેરતા જવાના. સમજદાર જવાબદારને તમારે અલગ અલગ રીતના છે મૂકતું જવાનું છે. રાઈટ. પછી શાળા પ્રત્યે નિષ્ઠા વિકસિત કરાવવી. શાળા પ્રત્યે નિષ્ઠા વિકસિત કરાવવી એટલે તો કે હું શાળામાં ભણવા જાઉં છું, ત્યાં મને છે એ સારું ભણતર ભણવા મળે છે,
ત્યાં મારા શિક્ષકો છે એ મને સારો વ્યક્તિ બને એ માટે માર્ગદર્શન આપે છે. મારા મમ્મી પપ્પાએ છે એ મને સારી શાળામાં મોકલ્યો છે. આવા છે એ સાર્થક વાક્યો શાળામાં સારી સારી પ્રવૃત્તિઓ થાય છે, બરોબર, એના ઉપર છે એ સાર્થક વાક્યો છે એ આપણે તૈયાર કરવું અને એ વાક્યો છે એ બોલી એનું ચિત્રણ કરાવવું. તો ધીમે ધીમે છે એ બાળકમાં શાળા પ્રત્યે નિષ્ઠા, શિક્ષક પ્રત્યે નિષ્ઠા, શાળા પરિવાર પ્રત્યે નિષ્ઠા છે એ જાગૃત થશે. એના પછી શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત કરાવવી. તો જે શિક્ષિકાજી છે એ શું કરે છે તો કે મને ભણાવે છે, મારું ધ્યાન રાખે છે, મારા શરીરનું ધ્યાન રાખે છે, મારું લાલન પાલન કરે છે, પોષણ કરે છે, સ્કૂલમાં હું હોય ત્યાં સુધી એ મારું બધું ધ્યાન રાખે છે. તો આવા વાક્યો તમારે શોધ કરવા પડશે બે, બરોબર, જેથી કરીને એનું શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત થાય. તો મા માટે કેમ આપણે છે અલગ અલગ વસ્તુ ગોઈતી, એમ શિક્ષિકાજી માટે. પછી રમતો કેવી તો કે મૈત્રીવર્ધક, જેનાથી મિત્રતા વધે, દ્વેષ વધે એવી નહીં, કોમ્પિટિશન વધે એવી નહીં. જ્ઞાનવર્ધક, સહયોગાત્મક, કોલાબરેટિવ રમતો રમાડવી. તો આવી રમતો શોધી અને આવી રમતો રમાડવી. આનું લિસ્ટિંગ કરવું એક જવાબદારી રહેશે, કારણ કે આ અમુક એક્ટિવિટી છે એ જે ચિલ્ડ્રન એક્ટિવિટી આપણે શિબિર વખતે કરાવતા એ લોકોએ શોધી છે ગેમ્સ. તો આવી વધુ ને વધુ ગેમ્સો શોધી અને એવી ગેમ્સ છે એ કરાવવી જેનાથી મૈત્રી વધે અથવા તો કાંઈક જ્ઞાનમાં સહાયક હોય, જે આપણે આ જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાનમાં સહાયક હોય એ રીતનું. આ KG2 સુધીનું છે. એના પછી આ ધોરણ બાલવાટિકા છે. તો બાલવાટિકામાં જે આગળનું છે એ બધું છે જ, સાથે સાથે છે એ આજે એડ થયું છે એ શું થયું છે અહીંયા, તો શા માટે ભણવું એમાં ધોરણ પ્રમાણે આ જ પ્રશ્નને ઉત્તરોત્તર ઊંડાણપૂર્વક, સંવાદપૂર્વક વધારે. તો હવે જો આમાં વસ્તુનું રિપીટેશન છે બાલવાટિકામાં, એટલે બાલવાટિકામાં આપણી પાસે છે એ આ જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ KG2 અને બાલવાટિકા બેયમાં છે એ આપણી પાસે વધારે અવસર છે કે આને આપણે વધારે સ્ટ્રોંગ કરીએ, બરોબર, આ મુદ્દાઓને આપણે સ્ટ્રોંગ કરીએ. સાથે સાથે આમાં ક્વોલિટેટિવ ચેન્જ થશે. એવી જ રીતના છે એ શાળા પ્રત્યે નિષ્ઠામાં છે એમાંય છે એ ઉત્તરોત્તર ઊંડાણપૂર્વક સંવાદ, એમાંય છે એ વધારે વાક્યોને એડ કરવા. તો એમાં શાળાના અન્ય જે ક્ષેત્રો છે એ બધી વસ્તુઓ ઉપર છે તમે ધ્યાન દેવડાવ્યું. પછી શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત કરાવવી, એમાં પણ છે એ સંવાદ છે એ થોડો વધારવો. એટલે બાલવાટિકામાં છે એ વધારે મેં જે જૂનું હતું એ જ રાખ્યું છે. પછી આમાં એક નવી વસ્તુ એડ કરી છે, આમાં 5 વર્ષનું બાળક થાય છે એટલા માટે કે જીવનની જે શક્તિ છે ને એના ઉપર ધ્યાન દોરાવવાનું. એટલે કે હું આશા કરી શકું છું, મારી અંદર આશા શક્તિ છે એના ઉપર ધ્યાન દેવડાવવું. હવે આશા એટલે શું? મનની શક્તિ છે આશા. કઈ કઈ ક્રિયા આવે આશામાં? આસ્વાદન અને ચયન. તો બાળક છે આસ્વાદન અને ચયન તો કરતું જ હોય. આસ્વાદન એટલે સુખી થવા માટે જે પણ એની અંદર સ્વાદ થાય છે અને એનું સિલેક્શન. તો આ જે મારી અંદર સુખી થવા માટેની ચાહના છે એ જ મારી અંદર આશા સ્વરૂપે છે. એટલે મારી અંદર આ એક શક્તિ પડી છે, એના ઉપર સંવાદ કરવો અને ધ્યાન દેવડાવવું. તો હું આશા કરી શકું છું એના ઉપર ધ્યાન, અને એ હું કરું છું. એટલે ધીમે ધીમે હવે અહીંયાથી જીવન શક્તિઓનો પરિચય ઉપરના લેવલ સુધી બાળક પહોંચે ત્યાં સુધી બુદ્ધિ સુધીનો છે. તો અહીંયા તો ખાલી એટલો જ પરિચય છે કે હું આશા કરું છું. હું શેની આશા કરું છું? તો હું સ્કૂલે જવાની આશા કરું છું, હું સ્કૂલેથી ઘરે જવાની આશા કરું છું, ઘરે મમ્મી મારું ધ્યાન રાખે એની આશા કરું છું, ઘરે પપ્પા મારું છે મારા માટે મને ક્યાંક બહાર લઈ જાય એની હું આશા કરું છું. બરોબર છે. આ જે પણ બાળક કરે છે એ ચાહના બધી છે એ આશામાં આવશે. બરોબર. તો આનું લિસ્ટિંગ એક બનાવવું પડશે.
પછી એવી જ રીતના શરીર સ્વચ્છતાની સાથે સાથે શરીર સ્વચ્છતા પર ધ્યાન, સંવાદ અને પ્રયોજન સાથે જોડવું. તો હવે અહીંયા છે એ શરીર સ્વચ્છતા શું કામ એનો સંવાદ ચાલુ કરવાનો રહેશે બાલવાટિકામાં. જેમ કે શરીર શા માટે સ્વાસ્થ્ય રાખવું, કેમ કે સમજવું અને જવાબદાર બનવું છે અને એ માટે શરીર ઉપયોગી છે. હવે જો અહીંયા શિબિરમાં આપણે શું બોલતા હોય તો કે મારે જાગૃત થવા માટે શરીર મારું સાધન છે. અહીંયા આપણે શું બોલીએ છીએ? આ ખ્યાલ આવે છે? આ મેપિંગ થાય છે? તમને પ્રશ્ન થતો હોય ને પરિચય વખતે કે આ તો બાળકને કેમ શીખવાડશું આપણે? તો બાળકને આ રીતના શબ્દોથી શીખવાડવું પડશે, નાના બાળકો. તો ભાઈ શરીર સ્વસ્થ રાખીને શું કરવું છે? તો કે મોટો થઈને હોટડોગ, પીઝા, બર્ગર ખાઈ શકું એટલા માટે? હે કે આખી દુનિયા છે હું ફરું અને પ્રદૂષણ કરું બધે અહીંયા એટલા માટે? તો શરીર ભોગમાં વયું ગયું. તો શરીરને સમજવું અને જવાબદાર બનવાના સાધન તરીકે, એટલે કે સાધન શબ્દ આપણે ઉપયોગ નથી કરવાનો તમને સમજાવવા માટે. તો શરીર છે કેમ કે મારે સમજવું અને જવાબદાર બનવું છે, આ તો મને શીખવાડ્યું જ છે પહેલા જ, અને એના માટે શરીર ઉપયોગી છે. પછી શું વાત કરવાની હોય તો કે જ્યારે આપણે માંદા હોય ત્યારે આપણું ભણવામાં મન લાગે છે? હે નથી લાગતું. તો એના માટે શું કરવું પડશે તો કે તો મારે સ્વસ્થ રહેવું જરૂરી છે. તો સ્વસ્થ રહેવા માટે આપણે સારો ખોરાક ખાવો પડશે ને. આ સંવાદ તો મારું ભણવામાં ધ્યાન રહેશે, સંબંધોમાં ધ્યાન રહેશે, બધી જગ્યાએ ધ્યાન રહેશે. તો આવા સંવાદો છે બાળક સાથે સતત શરીરની સ્વચ્છતાને લઈને. હવે જો આપણે શું કર્યું, હમણાં મેં પૂછ્યું હતું તો તમે કીધું કે શરીર સ્વચ્છતાને લઈને આપણે લિસ્ટિંગ કરી નાખ્યું ને ફોલોઅપ લીધું. હવે આ વસ્તુ આપણે બાકી રાખી છે, આ એડ કરવાની છે. કા પછી મને ખબર નથી તમે સ્વેચ્છાએ કઈ વિચારીને કરવા માંડ્યા હોય તો, પણ આ સંવાદ ચાલુ કરવાનો છે. સિમ્પલ સંવાદ એમ કે ભાઈ શું કામ ભાઈ આપણે આ નિયમ કર્યો, છોકરાને શું કામ કર્યો હશે, શું લાગે છે? એટલા માટે કર્યો છે કે જો આપણે શરીર આપણું સ્વસ્થ ન હોય, આપણે માંદા હોય તો આપણું ભણવામાં મન લાગે ના, આપણું ભણવામાં મન ન લાગે. આપણી મમ્મી છે એ આપણા માટે કંઈક કરે, આપણને ખાવું ભાવે, ખાવું ન ભાવે, આપણા માટે પપ્પા કંઈક કરે તોય આપણને ગમે નહીં. એનો અર્થ શું થયો તો કે તો આપણે છે એ શરીર આપણું સ્વસ્થ રાખવું પડશે, નિરોગી રહેવું પડશે, જેથી કરીને આપણે છે એ સારી રીતના ભણી શકીએ, ઘરે રહી શકીએ, રમી શકીએ, મોજ કરી શકીએ, હરીમળી શકીએ. અને આપણે સારું ભણશું તો આપણે સમજુ બનશું, જવાબદાર બનશું. એના માટે છે એ સ્વસ્થ શરીર જરૂરી છે. એ માટે શરીર છે ઉપયોગી છે, એટલા માટે શરીરનું ધ્યાન રાખવું જોઈએ. યસ વેરી બહુ સરસ. તમે જો આ વાંચશો ને આ બુકલેટ, તો એમાં સંબોધન, સહયોગ, નિયંત્રણ અને સ્વાસ્થ્ય, આ 4 પિલર એ લોકોએ રાખ્યા છે. એ સ્વાસ્થ્યમાં તમે આજે કીધું ને એ જ લઈ કે ભાઈ રમવાનું કઈ રીતના, તો કે દોડાદોડી કરીને એકબીજાને પડે એવી રીતના નહીં, એ રીતના રમવું. શરીર નિયંત્રણ, બરોબર, એને આપણે છે એ આ શરીર સ્વસ્થતામાં લઈ લીધું છે. તો એક્ઝેક્ટલી યુ આર રાઈટ, અહીંયા આપણે આ વસ્તુને એ રીતના એડ કરીએ. પછી કૃતજ્ઞતા અને સ્નેહ મૂલ્ય પર ધ્યાન દેવડાવવું. તો કૃતજ્ઞતા આપણે મા પ્રત્યે, પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે વાત તો સ્ટાર્ટ કરી દીધી. હવે અહીંયા છે એ આપણે બોલવાના અર્થમાં સ્નેહ અને કૃતજ્ઞતા ઉપર છે એ વધારે થોડુંક બાળક બોલતું એ થાય કે મારા મમ્મીજી છે, મારા પપ્પાજી છે, ઘરના સભ્યો છે, શિક્ષક છે, સ્કૂલ છે, એના પ્રત્યે છે એ આ થાય છે તો હું કૃતજ્ઞ છું. તો એવા છે એ તમારે પોતાના મૌલિક નિબંધો, કાવ્યો, ગીતો, ભાષણો બનાવી અને એમને બોલતા કરવાના છે. બોલવાના સ્વરૂપમાં વસ્તુ આવશે તો ધીમે ધીમે છે એ કરવાના સ્વરૂપમાં, જોવાના સ્વરૂપમાં ધ્યાન જશે. હવે અહીંયાથી છે એ એક વસ્તુ બીજી પ્રસ્તાવિત તમારી સામે એ કરું છું. હવે આ બધું આપણે કરીએ છીએ, આ વસ્તુ ઘરે ખબર ના હોય તો હાલશે? તો એના પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ. એટલે આ વખતે આપણે જે પેરેન્ટ્સ મીટિંગ કરવાના છીએ એમાં આ જે પણ આપણે મૂલ્ય શિક્ષણ ઉપર ટીટીપી કર્યો છે, ખાસ કરીને આ પ્રથમ 2 થી 3 દિવસ, એમાં આપણે આ જ ચર્ચા કરવાના છીએ.
એના આધારિત તમારે જ્યારે લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું એ રીતના શિક્ષકોએ તમારે જે તે વિભાગના શિક્ષકોએ તૈયાર કરવાની છે પ્રસ્તુતિ એમ આપણા અભિભાવકો માટે કે અમે જો અહીંયા આવી રીતના શીખવાડીએ છીએ આ બરોબર છે કે નહીં પહેલા, અને અમારે આ સહયોગ જોઈએ છે, તો તમે કૃતજ્ઞ થાય એવું કંઈક કરજો. અમે અહીંયાથી આ કહેતા હોય અને તમે છે એનાથી તદ્દન વિપરીત કંઈક સ્ટેપ લેતા હોય તો એ નહીં ચાલે. અમને બાળક કહેશે તો અમે તમને ધ્યાન દેવડાવશું એમ કહેવાય. એટલે બાળકોના શિક્ષણની સાથે સાથે એમના અભિભાવકોનું શિક્ષણ પણ ચાલુ થશે. એટલે ધીમે ધીમે એમને શિબિરની જરૂરિયાત સમજાશે કે આ તો સમજવું પડશે. એટલે આપણી જે શિબિરો છે 7 દિવસની એ પછી ધીમે ધીમે એમાં લોકોએ આવવાનું સ્ટાર્ટ કરશે. શિબિરમાં એને કંઈ આ જ કરીએ છીએ, આવો સમજો, નહીં તો કાંઈ નહીં થાય. બાળકનો વિકાસ તમારે જે કરવો છે તો થાય જ નહીં. એટલે એક તમારે મોડ્યુલ બધા લોકોએ આ જે ગ્રુપ છે એ ગ્રુપ વાઇઝ તમારી પેરેન્ટ્સ મીટિંગ કઈ રીતના લેવી આના આધારે એ બનાવવાનું થશે. બરોબર? એ બેક ઓફ ધ માઇન્ડ તમે રાખજો. આની એક્સરસાઇઝ તમે મુદ્દાઓ નોટ ડાઉન કરીને લખશો, એના ઉપરથી છે એ સંવાદ અભિભાવકો સાથે કઈ રીતના કરવો, પેરેન્ટ સાથે, એ ક્લિયર થઈ જ જશે. અને અમે લોકો તો બેકઅપમાં હશું જ, હું સાથે જઈશ. બરોબર? ગયા વખતે આપણે અમુક 1-2 મીટિંગ છે એ મારા એબ્સન્સમાં કરી હતી, સારી રહી હતી. એ મીટિંગ તમે હતા, મને ખ્યાલ છે પ્રવીણભાઈને તમે લોકોએ કઈ રીતે. યસ, નહીં એટલે વાલીઓને સાથે છે એ આપણે આ રીતના સાંકળવાના જ. અને તમને કદાચ ખ્યાલ હોય કે નહીં, પણ હું આવી રીતના છે એ સ્કૂલને રિપ્રેઝેન્ટ કરવાની કોઈ પણ જગ્યાએ થાય તો જેટલા પણ શિક્ષકો માટે હું કામ અહીંયાથી બોલું કે અમે દરરોજ 1 કલાક પઠન કરીએ છીએ, શનિવારે 2.5 કલાક અમારે આ થતું હોય, બહાર છે અધ્યયન માટે જાય છે, બાળકોને 1 કલાકનો JMS નો લેક્ચર હોય, બહાર છે આ તરત જ છે જે સમજે છે વ્યક્તિ એ તરત જ નેક્સ્ટ મોમેન્ટ ઉપર પ્રશ્ન પૂછે છે એ છે કે બધું સારું કરો છો પણ તમારે વાલીઓ માટે કંઈક કરવાનું જરૂર પડશે, આ પૂછે. અને અહીંયા આપણી પાસે બહુ મોટો પ્લસ પોઈન્ટ એ રહે છે કે આપણે તરત જ વાલીઓ માટે કામ સ્ટાર્ટ કરી દીધું. તો વિચાર કરો, છેલ્લા 1 વર્ષમાં આપણે 2 શિબિર લઈ લીધી અને વાલીઓની જે ગોષ્ઠી હું આવ્યું એના પછી સ્ટાર્ટ કરી, એ બધી ગોષ્ઠીમાં આપણે આ જ વાત કરીએ છીએ. તો એ આપણો બહુ પ્લસ પોઈન્ટ રહે છે. જ્યારે કોઈ આપણને અમે ઓલરેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું આપણે કહીએ, રાઈટ? તો વાલીઓને તો પ્રવીણભાઈ કીધું કે આપણે એ ઇન્ક્લુડ કરવા જ પડશે. તો હવે તમારા માટે છે ઘણા મુદ્દા મળી જશે. તમે જ્યારે એમની પેરેન્ટ્સને ઘરે 1-to-1 મળવા જશો ત્યારે મુદ્દાઓ ચકાસવાના, રાઈટ? આના ઉપરથી બીજી ઇન્ટરેસ્ટિંગ વચ્ચે વાત કરી દઉં. જો આ છે ને એ આપણે લેસન ડાયરી છે એ આ રીતના બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. લેસન ડાયરીનું નામ આપ્યું છે સ્વનિરીક્ષણ. આનાથી થાય આ બધી છે એ પ્રાર્થના ને એ બધું થોડુંક તમારે સજેસ્ટ કરવાનું છે. આમાં અમુક વસ્તુ છે એ ઠીક નથી. હવે જો આમાં છે ને આ વસ્તુ સરસ એક મૂકી છે, એ છે હેબિટ ટ્રેકર. હવે હેબિટ ટ્રેકરનું કંઈક આપણે જીવન વિદ્યા આધારિત નામ આપવાનું છે. અને આ ડાયરીમાં બધા સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ વાઇઝ છે અહીંયા શું લખ્યું છે, એક્ઝામ્પલ છે મોર્નિંગ વર્કઆઉટ. તો હું હેબિટ જે દિવસે હું જે મોર્નિંગ વર્કઆઉટ એને અહીંયા હું ટીક કરી દઉં. તો અહીંયા આપણે છે મોર્નિંગ વર્કઆઉટ ને અહીંયા આપણે જે આ મૂલ્ય શિક્ષણ આધારિત, આપણા સ્કિલ શિક્ષણ આધારિત જે પણ આપણે વસ્તુ કરાવવા ઈચ્છીએ છીએ, જેમ કે અહીંયા તમે લખી નાખો કે ભાઈ તમે કેટલી વાર આ વખતે છે એ શું કહેવાય સહયોગ તમારા ક્લાસરૂમમાં કરી શક્યા, તો એ વાક્ય અહીંયા આવી જશે. પછી બાળકને અહીંયા ખાલી ટીક જ કરવાનું, તમારે છે એ સમજાવવાનું, કહેવાનું કે આજે જે લોકો છે એ સહયોગ કરી શક્યા છે એ ટીક કરો. તો સહયોગ કરવાની હેબિટ, પ્રવૃત્તિ એ આ રીતના ડેવલપ થશે, રાઈટ? આવી રીતના અહીંયા અલગ અલગ વાક્ય ખાલી રાખી દેશું આપણે.
એટલે બધાના ક્લાસરૂમમાં ડાયરી કોમન રહેશે. વાક્ય છે એ તમે જે આ એક્સરસાઇઝના અંતે જે બનાવેલા હશે એમાંથી તમને જે ઠીક લાગે એવા સિલેક્ટેડ વાક્યો આપણે ચર્ચા કરીને નક્કી કરશું. એ ઠીક વાક્યોને અહીંયા છે એ બધા બાળકોના લખાવી દેવાના, પછી એનું અહીંયા ટ્રેકિંગ કરવાનું. તો આનાથી છે એ આનું ડેઈલી ફોલોઅપ થશે. અને પેરેન્ટ્સ છે એ તમે જોશો ને આના કારણે છે એ બહુ આશ્વસ્ત થઈ જશે. આમાં આપણે માર્ક્સનું મૂકવાનું, જે આપણા માર્ક્સ આવે છે એનું આમાં નાખી દેવા કે મારે આટલા માર્ક્સ આવ્યા, એનાથી મને છે એ હું ખુશ છું, હું આ છું તે છું, જે છે એ ટીક કરી નાખે. તો આવી જેટલી પણ વસ્તુ છે એ અહીંયા આપણે આ મંથ અને આવા છે એ ભલે ને 15-20 પેજ આપણે આવા પ્રિન્ટ કરવાના ડાયરીમાં રાખવા પડે. આખા વર્ષની બધી વસ્તુનું અહીંયા ટ્રેકિંગ છે એ થઈ જાય. અને મોટા બાળકો માટે આ ડેઈલી પ્લાનર મૂક્યું છે આપણે, કે આખો દિવસ દિનચર્યા છે એ કેવી જાય છે. તો આ પછી બીજો મુદ્દો છે એટલે પછી ચર્ચા કરશું. પણ તમારી સ્વનિરીક્ષણ લેસન ડાયરી છે એમાં આ વસ્તુ આપણે આવી જશે. બરોબર છે? કેવું લાગ્યું? આ કરવું જોઈએ કે નહીં? એનું ફોલોઅપ થઈ ગયું અને એ તમે જોઈ શકો, વાલીએ જોઈ શકો, અને બધી જ સાર્થક વસ્તુઓ છે એ હોવી જોઈએ. રાઈટ? તો આનાથી જેટલા ટીક માર્ક આવશે ને એમ પ્રેરણા મળશે બાળકને. બરોબર? તો અહીંયા સુધી બાળ વાટિકા હતું. હવે ધોરણ 1 ચાલુ થાય છે. રાઈટ? હવે ધોરણ 1 છે એ અમુક વસ્તુ તો જૂની છે એ જ છે. શા માટે ભણવું એનો પરિચય કરાવવો, એમાં સમજવું અને જવાબદાર બનવા માટે, એમાં છે એ તમારે આને થોડુંક વધારે ઊંડાણપૂર્વક આને ચર્ચા હજી કરવાની થશે. તો સમજુ બનીએ તો શું છે, જવાબદારી શેમાં, આના ઉપર ચર્ચા. પછી શાળા પ્રત્યે નિષ્ઠા વિકસિત કરાવવી તેમજ શાળાને પરિવાર રૂપે સ્વીકાર. તો આ સ્કૂલ છે એ પણ આપણો એક પરિવાર છે. એના ઉપર વાક્યો, એની ચર્ચાઓ, એનો સ્વીકાર થાય એના માટેનું કામ. રાઈટ? શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત કરાવવી. આમાં પણ આ જે અત્યાર સુધી આવ્યું હતું એ જ છે, પણ એમાં થોડીક ચર્ચાને વધારે ડીપમાં લઈ જશું. હવે આ વિદ્યાર્થીમાં રોપણ થાય એ માટે શાળાકીય પ્રણાલી, વ્યવસ્થા અને નીતિનું ઘડતર કરવું. હવે આ અગત્યનું છે, જે બોર્ડમાં લખ્યું છે ને, ભાઈ શાળા છે એને પરિવાર સ્વરૂપે સ્વીકારશે કઈ રીતના? તો કે શાળા કઈ રીતના ચાલે છે, એની નીતિ, એની પ્રણાલી, એની વ્યવસ્થા, સિસ્ટમ. ભાઈ સવારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના પછી આ કરીએ છીએ, પછી રિસેસ હોય છે, રિસેસમાં તમારે આ કરવાનું હોય છે. આ બધી શું છે? નીતિ છે, જે નિયમો છે ને એ શાળાના. બરોબર? વ્યવસ્થા છે આ બધી. તો એ વ્યવસ્થા, પ્રણાલી, નીતિ, એનું ઘડતર એવું કરવું પડશે જેથી કરીને એને ટીચર પ્રત્યે, શાળા પરિવાર પ્રત્યે પરિવાર ભાવ છે એ સ્વીકાર થાય. બરોબર? આ મારા સમજુ અને જવાબદાર બનવામાં સહાયક છે. જેમ કે વિદ્યાર્થી છે એ ઓકે, પછી આ એક્ઝામ્પલ છે એ સમજવા જેવું છે. જેમ કે વિદ્યાર્થી માંદગીગ્રસ્ત હોય ત્યારે તેમની સંભાળ રાખવાની જોગવાઈ. હવે ધારો કે સ્કૂલમાં કોઈ બાળક છે એ થોડુંક માંદગીમાં સપડાઈ ગયું અને સ્કૂલમાં કોઈ એવી પ્રણાલી જ નથી, વ્યવસ્થા જ નથી, કે નીતિ જ નથી કે એનું કોઈ ધ્યાન રાખી શકે એવું હોય. શિક્ષક જ ન હોય દાખલા તરીકે, કે એવો રૂમ જ ન હોય, કે મેડિસિન જ ન હોય, તો ચાલે? શિક્ષકની ઈચ્છા છે પણ નીતિ જ નથી કે એ કરી શકે, વ્યવસ્થા જ નથી એ કરી શકે, જોગવાઈ જ નથી એ કરી શકે. તો જોગવાઈ એવી હોવી જોઈએ જેથી કરીને એનું સંભાળ રાખી શકાય. શાળા એમનો પરિવાર છે, ત્યાં તેમના માટે સાર્થક કાર્યક્રમ કરવામાં આવે છે, એમને સાંભળવામાં આવે છે. આ ભાવ એની અંદર જાય. હરેક વિદ્યાર્થીને સાંભળવામાં આવે છે. આ રીતના છે એ શાળા પ્રત્યે પરિવાર રૂપે સ્વીકૃતિ એની અંદર સ્વીકાર થશે. એના પર આમાં હજી તમારે પછી એડ કરવાનું થશે. બરોબર? આમાં હું બોલતો જાઉં છું, તમારે ક્યાં લિસ્ટિંગમાં શું એડ કરી શકશો. તો આમાં વિચાર કરી અને
શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતા વિકસિત થાય, શાળા પરિવાર રૂપે સ્વીકાર થાય, એના માટે શું એડ કરીએ? એડ કરવાનું છે અહીંયા. પછી આ જે આશા વિચાર હું કરી શકું છું, આશા વિચાર શક્તિ પર ધ્યાન દે. તો પેલા છે એ ખાલી આશા જ હતું, હવે વિચાર એડ છે. તો હું આશા અને વિચાર બે કરી શકું છું. આશા વિચાર શક્તિ પર ધ્યાન દેવડાવું. મારી અંદર આ શક્તિ છે કે હું વિચાર કરી શકું છું. તો બાળકોને છે એ ધ્યાન દેવડાવવાનું કે તમને હું કોઈ પણ શબ્દ બોલું તો તમને એની ઉપર વિચાર તરત જ આવવા માંડે છે કે નહીં? તો આ તમારી અંદર વિચાર કરવાની શક્તિ છે કે નહીં? જેમ કે અહીંયાથી છૂટીને તમે શેમાં ઘરે જશો? હવે એ વિચાર ચાલવા માંડે. તો હા, હું વિચાર કરી શકું છું, એ શક્તિ ઉપર એનું ધ્યાન દે. આમાં ધ્યાન એ દેવાનું છે કે વાક્ય અને ટોપિક એવા દેવાના છે કે જેમાં બાળક છે એ સાર્થક દિશામાં જ કલ્પના દોડાવે. ઇન્દ્રિય સંવેદનાઓમાં કલ્પના દોડાવે. અહીંયાથી છૂટીને તમે બધા લોકો ઉનાળો છે તો કેન્ડી ખાવા જશો, એવું કાંઈ તો પછી એની કલ્પના ક્યાંય વહી જાય પછી પૂરું. તો આપણે સાર્થક દિશામાં જ એની કલ્પના છે. એટલે ઓલી વસ્તુ કોઈ નિરર્થક છે એવું નથી, પણ હજી આપણે એને એ જગ્યાએ નથી કે એને આ ભેદ આપી શકીએ. એટલે આપણે છે એ હંમેશા પોઝિટિવ વસ્તુ જ આપવાની થશે, રાઈટ? તો આશા અને વિચાર કરી શકું છું, એના ઉપર ધ્યાન દેવડાવું. તો ક્લાસરૂમની વ્યવસ્થા હોય એને લઈને કે આ લાઇટ છે, આ પંખો છે, આ લાઇટ અહીંયા આવે છે, તો અલગ અલગ વસ્તુઓ ઉપર છે એનું ધ્યાન કેન્દ્રિત કરાવડાવું. આ પડદા છે, આ બારી છે. આ બારી એટલે છે કે બારીમાંથી છે હવા આવે, પ્રકાશ આવે, બેસવા. તો એનો વિચાર પક્ષ, વિચારમાં શું આવે? તુલન અને વિશ્લેષણ. તો તુલન વિશ્લેષણ ડેવલપ થાય એવી વસ્તુઓ તમારે એને મટીરિયલ તરીકે આપવું, બરાબર? અને ધ્યાન દોરાવવું કે આ કેવું કહેવાય આ મશીન, જો આપણી અંદર કે આપણી અંદર આ શક્તિ પડેલી છે, આપણે આશા વિચાર કરી શકીએ છીએ, રાઈટ? આ જ આશા વિચાર કરવાની ક્ષમતા છે એ આગળ જતા બાળકોની અંદર સારી એવી શોધ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક ખોજ સુધી લઈ જાય છે. કૌતૂહલને તમે એકવાર છે એ ઓન કરી દો. શરીર સ્વચ્છતાની સાથે સાથે શરીર સ્વચ્છતા પર ધ્યાન, સંવાદ, પ્રયોજન સાથે જોડવું. જેમ કે શરીર શા માટે સ્વસ્થ રાખવું છે, સમજવું અને જવાબદાર બનવું છે ને એ માટે શરીર ઉપયોગી છે. તો આ તો જે મુદ્દો તો એ જ છે, પણ એની ઉપર છે એ સંવાદ સ્ટાર્ટ કરી દો અને એને પ્રયોજન સાથે. તો સમજવું અને જવાબદાર બનવું એ જ પ્રયોજન છે. જાગૃતિ એક અર્થમાં એને કીધું, પણ આપણે શબ્દો આ પ્રયોગ કરશું અત્યારે. તો આ શરીર સ્વાસ્થ્ય વાળું છે એ જે જૂનું હતું એને જ આપણે, પણ એમાં સંવાદ અને પ્રયોજન બે વસ્તુ એડ કરી. એટલે તમે આની ઉપર સંવાદ અલગ અલગ છે એ બનાવી શકો, કરી શકો છો. તમારા ભણતરમાં વચ્ચે વચ્ચે જ્યાં તમને એવું લાગે ત્યાં સંવાદને એડ કરી દો. પછી કૃતજ્ઞતા, સ્નેહ અને વિશ્વાસ મૂલ્ય પર ધ્યાન દેવું. તો કૃતજ્ઞતા અને સ્નેહ તો હતું જ, સાથે સાથે વિશ્વાસ એડ કરી. તો આનાથી તમારે ધોરણ 1ના લેવલના બાળકોને લગતા એક્ઝામ્પલ છે આને મૂકવા પડશે. તમારા પોતાના એક્ઝામ્પલ એમાં એડ કરવા પડશે. અને બીજું આમાં અગત્યનું મૂક્યું છે એ છે માનવ લક્ષ્ય છે ને એ અહીંયા તમારે પ્રસ્તાવના સ્વરૂપે બાળકોમાં સ્વીકાર થાય એ કરવાનું છે. તો ભણવાનું શા માટે? એની સાથે જ છે આ કનેક્ટ થશે કે સમજવું અને જવાબદાર બનવું એ હરેક માણસનું લક્ષ્ય છે. તો માણસનું લક્ષ્ય હકીકતમાં શું છે? તો કે હું સમાધાનિત થાઉં, સમૃદ્ધ થાય પરિવારમાં સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ અથવા તો પ્રકૃતિમાં સંતુલન, એ શબ્દ યુઝ કરી શકો. એને શાબ્દિક સ્વરૂપે છે પ્રસ્તાવિત કરવું, શાબ્દિક સ્વીકાર થાય એ અર્થમાં. આ આવનાર ધોરણમાં ઉત્તરોત્તર એટલે આવતા ધોરણમાં છે આને આપણે ડિટેલમાં લઈશું. તો અત્યારે માનવ લક્ષ્ય શું છે? તો કે સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ અથવા પ્રકૃતિમાં સંતુલન છે. ચોથું જે બોલું છું સહઅસ્તિત્વ. આને ધોરણ 1ના અર્થમાં છે એ આપણે સમજાવવાનું છે. સમાધાન એટલે શું? તો કે જ્યારે ટીચરે તમને છે એ કંઈક કામ આપ્યું હોય
અને એ આવડે નહીં તો એ શું છે? સમસ્યા છે. તો સમસ્યા હોય ત્યારે આપણને ગમે છે? નથી ગમતું. તો સમસ્યાની બદલે આપણે શું જોઈએ છે? સમાધાન જોઈએ છે. કાંઈક હોમવર્ક આપ્યું છે તો એમાં તો સમાધાન, પછી સમૃદ્ધિ. તમારે જે વસ્તુ જોઈ છે ભણવા માટે, લખવા માટે, ખાવા માટે, પીવા માટે, એ બધી વસ્તુ તમારી પાસે હોય તો કેવી મજા આવે? સમૃદ્ધિ. તો નાના બાળકના માટે નાના બાળકના લેવું. એવી જ રીતના છે એ અભય. તો અભય એટલે શું? તો કે અહીંયા બાળક માટે સમાજ એટલે પરિવાર જ છે અને સ્કૂલ, આ બે જ વસ્તુ છે સમાજ. આથી વધારે સમાજ એને દેખાતો ન હોય. ધોરણ 1 એટલે 6 વર્ષ. તો સમાજમાં અભય એટલે તો કે શાળામાં, ઘરમાં બધા સંબંધો છે એ આપણા માટે કેવા છે? પોષણ માટે છે. તમને બધા છે એ સુખી કરવા માંગે છે, મોજ રાખવા માંગે છે તમારી. એટલા માટે આપણે છે એ નિશ્ચિંત છીએ કે આપણા ઘરમાં, સ્કૂલમાં આપણો છે એ વિકાસ થવાનો છે. તો એ અર્થમાં છે એ અભય. અને સહઅસ્તિત્વ અથવા પ્રકૃતિમાં સંતુલન એને કઈ રીતના કહેવાય? તો કે આ જે બધી અલગ અલગ ઋતુઓ છે, આ ઋતુઓ આવે છે તો કેવી મજા આવે છે. વરસાદ આવે છે તો કેવી મજા આવે છે વરસાદમાં નાહવાની. ઠંડીની અલગ મજા છે, ગરમીની અલગ મજા છે. આના વિશે સ્વીકૃતિ થાય. સ્વીકૃતિ નહીં થાય તો કેમ થશે? તો પ્રકૃતિ વિશેની ઋતુઓના આધારે સ્વીકૃતિ થાય. એ ઋતુમાં છે એ આપણને આ ખાવા મળે છે, આ પીવા મળે છે, આ બધી વસ્તુઓની ધીમે ધીમે પછી ઊંડાણપૂર્વક આવનારા વર્ષોમાં ચર્ચા વધશે. પણ અત્યારે છે એ આ બધી વાર્તાઓ કરીને છેલ્લે વાક્ય આ સ્વીકાર થવું જોઈએ. શું? સમાધાન, સમૃદ્ધિ, અભય અને પ્રકૃતિમાં સંતુલન અથવા સહઅસ્તિત્વ. સહઅસ્તિત્વ એટલે સાથે સાથે હોવું. એમાંય સમજાવી શકો તમે કે આપણે બધા છે એ સાથે સાથે જ છીએ. રાઈટ? વધુમાં વધુ સંબંધોમાં વપરાતા શબ્દો વડે વાક્ય રચના બનાવવી. તો અહીંયા વાક્ય રચના બનાવવાનું સ્ટાર્ટ થાય છે. તો એવા જ વાક્ય રચના જે સંબંધોને કેન્દ્રમાં રાખીને હોય. બરોબર? જેમ કે નિર્ભય રહેવું, માન આપવું, ઈચ્છા રાખવી, ઉદય પામવો, બનવું, ઇતિહાસ રચવો, કૃતજ્ઞતા વ્યક્ત કરવી, સહયોગ કરવો, ખુશ થવું, ઉત્સવિત થવું, સહયોગ કરવો, આ બધી વસ્તુઓ છે એ આમાં એડ કરી શકો છો તમે. રાઈટ? તો અહીંયા લિસ્ટિંગ છે એ તમારે વધારવાનું છે તમારી રીતના. ઓકે, આવો. નમસ્તે. હવે ધોરણ 1 સુધીનું ઇવેલ્યુએશન અથવા તો મૂલ્યાંકન કઈ રીતના કરવું? હવે જો મૂલ્યાંકનનું જો તમે ટેબલ જોશો, આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું, તો આ ધોરણ 1 નું અહીંયા હતું. આ તમે વાંચ્યું હતું. જો पुस्तक ही को सुरक्षा व सदुपयोग का किया गया प्रबोधन, उसका आज्ञा पालन का मूल्यांकन. आ मूल्यांकन છે. એટલે હવે ધોરણ 1 સુધી પહોંચી ગયો. એટલે હવે ધોરણ 1 પછી આપણે મૂલ્યાંકનને અહીંયા એડ કર્યું છે. તો મૂલ્યાંકન આપણે જે સમજાયું એનું મૂલ્યાંકન આ રીતના થશે. પહેલું તો પાઠ્ય સામગ્રી, પુસ્તકો વગેરેનું સંરક્ષણ, સદુપયોગ, ઉઠવું, બેસવું અને વાત કરવી, શિસ્ત રાખવી, જમતી નાસ્તો કરતી વખતે સ્વચ્છતા રાખવી, આ બધું કેટલું થાય છે એનું મૂલ્યાંકન. તો ઓલી જે સ્વનિરીક્ષણ ડાયરી છે એમાં તમે આ બધી વસ્તુ નાખી દેશો ટ્રેકિંગમાં, તેનું મૂલ્યાંકન થઈ ગયું કે કેટલા દિવસે પાલન કરી શક્યો. રાઈટ? અને ઘટે તો છે એની ટેક્સ્ટ બુકમાં ક્યાંક મૂકી દઉં. પછી સંબોધન, સહયોગ, આજ્ઞા પાલન કરી શકવું, એનું મૂલ્યાંકન કેટલું કરી શકે છે. માતા પિતા, પરિવારજન અને શિક્ષિકાજી પ્રત્યે કૃતજ્ઞતાનું મૂલ્યાંકન, કે કૃતજ્ઞ છે કે નહીં, એ જોઈ શકે છે કે નહીં, એનું મૂલ્યાંકન. તો અહીંયા સુધી ધોરણ 1 એનો પાઠ્યક્રમ અને એનું મૂલ્યાંકન છે. હવે કક્ષા પ્રમાણે છે મૂલ્યાંકન અલગ અલગ રહેશે. મૂલ્યાંકન લખેલું જ છે, આ એની વસ્તુ હશે અને પ્રમાણે એનું મૂલ્યાંકન હશે. તો આટલી ચર્ચા કરી, એમાં વિચારીને કયો છે, આમાં કોઈને કાંઈ ડાઉટ હોય, કાંઈ પ્રશ્નો હોય, શું લાગે છે? થઈ શકે એવું લાગે છે જે આપણે ચર્ચા કરીએ છીએ બધી વસ્તુઓ? તમારે લોકોએ છે એ બ્રેક લઈ અને બ્રેઇન સ્ટોર્મિંગ થોડુંક કરવું પડશે આના ઉપર, અને એના મુદ્દાઓ છે લિસ્ટ ડાઉન કરવા પડશે. એના આધારે છે એ ચર્ચા
પછી એની પ્રસ્તુતિ થશે, એટલે એના આધારે છે એ વસ્તુ ફાઇનલ થશે. રાઈટ. હવે આ ધોરણ 2 નું છે, તો તમારામાંથી પહેલા કોઈ છે એ રીડ કરો જે આ ધોરણ 2 નું આખે આખું શું છે એ. બોલો, માઇક લઈ લો. હેલો સર, તમે આ બધી વાત છે બરોબર. હાલની પરિસ્થિતિમાં આપણે તમે કીધું કે બાકી ને સ્કૂલ બરોબર, પણ જનરલી આજની જનરેશન પ્રમાણે તો ટેકનોલોજી વાળું છોકરા મોબાઈલ ટીવી તો મતલબ એનાથી દૂર રહી નથી શકતા, એ ભેગા જ આપણે ખોટા કરતા તો કઈ રીતે મતલબ, અને એ આપણી હાથમાં છે જ નહીં. તો કોના હાથમાં છે? ટેકનોલોજી અત્યારે ઇન્ટરનેટનો જમાનો, 5G નો જમાનો, અત્યારે નેટ ઉપર એના મગ વિચારમાં હું વાંચતું, એના મગજમાં હું વાંચતું, એ આપતો કેવી રીતે? કોના હાથમાં છે? તમે છોકરા, હે છોકરાના છોકરાના હાથમાં છે. છોકરો કમાઈને મોબાઈલ લે છે, ટીવી લે છે. પણ એને અત્યારે સારી વસ્તીમાંથી મળે, ખરાબ વસ્તીમાંથી મળે છે. હા, એ બરોબર છે, પણ એનું કંટ્રોલિંગ છે એ આપણા હાથમાં અને પેરેન્ટ્સ બેયના હાથમાં છે. તમે વિશ્વાસ નહીં હોય તો નહીં કરી શકો, તો સિમ્પલ જ છે આપણું. અત્યારે જનરલી આપણે જે શીખવાડીએ છીએ કે મોબાઈલ ટીવીમાંથી જે શીખે વધારે ચેતક થાય છે. એવું તમે માનો છો એટલે. અમારે તો અહીંયા એક્ઝામ્પલ આવ્યા, જાગૃતિબેન મોબાઈલ વાળું શેર કરો છે. મોબાઈલ છે એ છૂટી ગયો હતો, બેને કીધું એટલે મોબાઈલ ન માન્યું અને બેનનું માન્યું. શિક્ષકનું છે એ અત્યારે મેં શરૂઆત કરી ત્યારે શું કીધું કે ટીચર પ્રત્યે છે એ નિષ્ઠા સાથે જ ક્લાસરૂમમાં આવે છે કે આ સમજુ વ્યક્તિ છે, આની પાસેથી જ્ઞાન મળી શકે છે. ઘરના વાતાવરણ માટે ઘરના લોકોને તૈયાર કરશું. ઘરના લોકો તૈયાર જ છે, એ તો આમ હાથ જોડીને આવે કે મોબાઈલ આને છોડાવડાવો. આપણે એને કેવું તમે એની સામે વાપરોમાં, બોલો છોડાવવો છે ને પૂછશું એની સામે વાપરોમાં. આપણે એમ નથી કહેતા કે મોબાઈલ કાઢી નાખો તમારા ઘરમાંથી, એની સામે ન વાપરો એટલું કરવું પડશે, એના સિવાય કોઈ. કારણ કે જોયું સ્ટેજ આપણે શું જોયું, અનુકરણ અનુસરણ, આજ્ઞા પાલન નથી, અનુકરણ અનુસરણ સ્ટેજમાં છે. તમે પોતે હાથમાં મોબાઈલ રાખીને એમ કહો કે મોબાઈલ ન વાપરાય, એમાં રીલ્સ ન જોવાય, તો એ તો એટલે તો થતું નથી. અને મેં તો આ ઘરમાં કરેલું છે એટલે કહું છું. આપણા શિક્ષકોમાંથી અમુક કરે છે, તો તમારે એની સામે છે એ યુઝ કરતો બંધ કરવો પડશે. તો તમારે છે એ આપણે અભિભાવક મીટિંગ હોય, પેરેન્ટ્સ મીટિંગ, એ પેરેન્ટ્સ મીટિંગમાં આપણે તો કહી દીધું છે આ પહેલાની મીટિંગમાં કે જો મોબાઈલ છે એ તમને એવું લાગતું હોય કે ગેરમાર્ગે દોરી જાય એમ છે, તો તમારે છે એ આ ઉંમર સુધી એની સામે મોબાઈલનો ઉપયોગ કરતો બંધ કરવો પડશે. બાકીનું સ્કૂલમાં અમે જોઈ લઈશું. હે આમાં અનુકરણ અનુસરણ તો 5મા ધોરણ 5 વર્ષ સુધી છે, પણ આઈડિયલી છે એ તમે 10 થી 12 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી છે એ મોબાઈલને એની સામે યુઝ ના કરો, પૂરું. હા, અને ઇઝીલી થઈ શકે છે. શરૂઆતમાં વધારે ધ્યાન રાખવાનું છે, સંવાદ ચાલુ થઈ જાય પછી તમે લાઇટ યુઝ કરશો વાંધો નહીં આવે, પણ હવે એમાં તમે ગેરજવાબદારી પૂર્વક જોતા હોય તો તમારો કંટ્રોલ જ નથી, તો એટલે એની સામે નહીં જોવાનું. એટલું જો જેમ કે હું મોબાઈલ યુઝ કરું છું, પણ મેં 5 વર્ષ સુધી છે ને એની સામે મોબાઈલ જ યુઝ નતો કર્યો, તો હું લેન્ડલાઇનની જેમ મોબાઈલને રાખતો. ઘરમાં આવું એટલે ફિક્સ રૂમ હોય, એ રૂમમાં છે એને ન દેખાય એવી જગ્યાએ મોબાઈલ ટેબલ ઉપર પડ્યો. ફોન કરવો હોય તો ત્યાં જ જવાનું, ત્યાં જઈને ફોન કરી મૂકીને પાછું આવતું રહેવાનું. મેસેજ કરવો હોય તો ત્યાં જ જવાનું, મૂકીને આવતું રહેવાનું. તો કોણ કે છે ટીવી રાખો એમ? મફત આવે, મફત તમને ટીવી દેવતા હોય, બગાડવા હોય છોકરા તો રાખો. હું તો એમ કહું છું રખાય જ નહીં. તમને એ પચતું નથી તો આપણે શું કરવું કોઈ પેરેન્ટ તરીકે? તો હવે જેના ઘરે ટીવી છે પેરેન્ટ્સ, એને શું કેવું? તો એને એમ કહેવાનું તમે તમારા અંગત મનોરંજનને એકલા હોય ત્યારે પૂરું કરી લો, બાકી તો છોકરા બગડશે પછી કહેતા રહે. જો જવાબદારી હોય તો એને કહેવાનું
જો આ બળ ક્યારે આવશે સાહેબ? આ બળ ત્યારે આવશે બોલવાનું જ્યારે આપણી અંદર એ સ્થિતિ હશે ત્યારે. બોલો બેન. હે હા તો કાઢી નાખો ટીવી. હું તો એમ જ કહું છું. હાલો પહેલું જ સ્ટેપ લ્યો, બોલ્ટ. હવે પેલા આપણે જ નહીં હાલતું હોય તો શું કરીએ કોઈ? અને તમે હરખાએ જો, આ તો પરિચય શિબિરની વાતચીત ચાલુ થઈ ગઈ. આપણે કેટલા ટકા પ્રોગ્રામ છે એ સાર્થક આવે છે ટીવીમાં, જેનાથી સંસ્કાર, અત્યારે આપણે જેટલી ચર્ચા કરી એમાંથી 1% સંસ્કારની વાત છે એમાં પ્રોગ્રામ કોઈ આવતો હોય તો કયો? એકેય પ્રોગ્રામ નથી આવતો. એ તો ઠીક, વચ્ચેની એડવર્ટાઇઝમેન્ટ છે એમાં શું જાય છે માનસિકતા, એ કયો? એવી એડવર્ટાઇઝમેન્ટ બનાવે છે કે નાના નાના બાળકોને પ્રેમ કરતા દેખાડે છે. એની અંદર પ્રેમ એટલે શું એ ખબર નથી. કામ વાસના એની અંદર જાય જ નથી. એને પ્રેમ કરતા શીખવાડે છે. પછી એ છોકરું બગડશે નહીં તો શું થશે? અને એની ઉપર આપણું કંટ્રોલ નથી. ધારો કે તમે કોઈક સારી, તમે બહુ જાગૃત વાલી છો અને આમ 100% શુદ્ધ પ્રોગ્રામ હોય તો તમે ઈ જોવો છો, એડવર્ટાઇઝમેન્ટમાં શું કરી લેશો તમે? એડવર્ટાઇઝમેન્ટ ધારો કે છે એવી વસ્તુની, ઓલી છોકરાઓના રમકડાની તેવી એડવર્ટાઇઝમેન્ટ આવી અને આપણે છે હજી કોઈ આવી સ્કૂલમાં તો ભણાવ્યું નથી તો એની જીદ લઈ લીધી. હવે શું કરવું? હવે એક નવો પ્રોગ્રામ ઓપન થઈ જાય, એ જીદમાંથી બહાર કાઢવો કઈ રીતના? એટલે આ બહુ, આમ જોઈએ તો તમારો પ્રશ્ન જેન્યુઅન છે, સમજવા જેવો છે, પણ આનો આ જ ઉપાય છે હકીકતમાં. આપણે શિબિરમાં તો, હું આને જીવન વિદ્યાની શિબિરમાં બહુ સ્ટ્રોંગલી કહું છું કે આપણા બેગની અંદર, આપણા થેલાની અંદર કોઈ વસ્તુને સાચવીને રાખી હોય, એ વસ્તુ સોના અને ઝવેરાત છે એવું હોય ત્યાં સુધી આપણે એને સાચવીને રાખીએ. જેવી ખબર પડે કે આ સોના ઝવેરાત તો નથી, આ તો સાપ છે, વીછી છે, હાથ નાખશું એ ભેગો ડંખી લે, તો એને એક મોમેન્ટે પછી રાખીએ અંદર. બીજા 100 કામ છે એ પડતા મૂકીને ખાલી કરી નાખે. મન જયારે સમજાણું ને પહેલી વાર, તો ટીવી તો હતું ઘરમાં, ડીશ છે બંધ કરી દીધું. હવે એમાં જોવું તો જોવાનું લેપટોપમાંથી જે કંટ્રોલ વસ્તુ હોય ને એ જ કનેક્ટ કરીને જોઈએ. બરોબર. એ પણ અમે છે એ, મારી દીકરી છે એ 2 વર્ષની થઈ, કોરોના આવ્યો હતો, વિચાર કરજો. કોરોના ક્યાંય બહાર નહોતું જવાનું, બોલ, તોય અમે છે એ ટીવીને બંધ રાખ્યું. બાળકો સાથે સંવાદ કરીએ, રમીએ, વાતચીત કરીએ. સાર્થક આપણી પાસે એટલા માટે જ સમજવું, અધ્યયન કરવું જરૂરી છે, કારણ કે મોબાઈલ દેવો એ આપણી ફરજ છે. આપણી પાસે કઈ સાર્થક વસ્તુ છે નહીં. ટીવી દેખાડવું એ આપણી બાધ્યતા છે. આપણી પાસે કોઈ સારી વસ્તુ છે નહીં. એટલા માટે જો સારી વસ્તુ આપણી પાસે હશે તો હકીકતમાં હું કહું છું, તમે જ્યારે થાકીને ગયા હોય, તમારું કેવડું સંતાન છે? 4 વર્ષનું છે ને, અડધી કલાક એની સાથે રમશો ને તમારો થાક ઉતરી જશે. એની જગ્યાએ અડધી કલાક છે મોબાઈલ મચડજો, સ્ટ્રેસ વધી જાય. એની ઉપર આપણું ધ્યાન જ નથી. એટલે આ 2 વસ્તુ તો હું તો પેરેન્ટિંગમાં જો કોઈ વ્યક્તિ માને એવું હોય તો એમ જ કહું છું કે કાં તો મોબાઈલ છે એ તમે એની સામે યુઝ ન કરો, બરોબર? તમારે ચાલે એમ હોય. માતાઓને તો એમ જ કહું છું, બહેનોને, કે તમે સાદો મોબાઈલ લઈ લો 2, 4, 5 વર્ષ સુધી, QWERTY વાળો. કાંઈ આવે જ નહીં, ફોન આવે, ફોન જાય, મેસેજ જોવાના, પૂરું. બધું મેસેજ બધું. હા, એટલે આપણે તો અહીંયા સારું છે, ટેબ્લેટમાં છે બધું. સ્કૂલનું જોવું હોય તો ટેબ્લેટમાં જોઈ લેવાનું. આ બધી વસ્તુનું બહુ ગહેરું આકર્ષણ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણું જે ટેબ્લેટ છે ને, એ વચ્ચે હું અહીંયા ગયા વર્ષે જ 5 દિવસ છે એ ઘરે લઈને ગયો હતો. એક્સ્ટ્રા કોઈનું હતું, લગભગ મહેશભાઈ ગયા પછી કોકનું માંગ્યું હતું, મેં લઈને ગયો હતો. હવે એમાં ટચ સ્ક્રીન, કલર પૂરવાના, તે બધું જોયું અને હીરે, અને ગમી ગયું. 2 દિવસ થઈ યાદ કરવા માંડ્યું. 3જા દિવસથી લેતો જ બંધ થઈ, પાછું સ્કૂલે જઈ દીધું. શું કામ ભાઈ દઈએ? જે વસ્તુ અત્યારે એ કંટ્રોલની બહાર વહી જાય તો ક્યાં પહોંચશે એની આપણી ઉપર કોઈ, આપણા હાથમાં જ નથી. એ વસ્તુ દેવાની જ નથી. એટલે મોબાઈલનું એ રીતના, અને ટીવીનું તો હું તો એમ જ કહીશ, જો તમે ગંભીર હોય પેરેન્ટિંગમાં તો ટીવી ન હોય એ સારું વાતાવરણ છે.
ઘણા સમજુ લોકોએ એને જે સમજદાર લોકો, સમાજ સુધારક લોકો છે, એને ટીવીને ઇડિયટ બોક્સ શું કામ કીધું હોય છે? આપણી હિંમત ઉપર છે, જોઈ જુઓ તમે. સ્કૂલમાં તો આપણે આ રીતના કહીએ છીએ કે ભાઈ બને તો છે એ તમે આ બે વસ્તુને એની સામે યુઝ ન કરો. એના માટે તૈયાર હોય તો સ્કૂલ બાકીનું જોઈ લેશે. જે મેં જાગૃતિબેન છે એ શેર કરતા હતા, બીજા ક્લાસરૂમમાં ઘણા એક્ઝામ્પલ છે. છોકરાઓ અહીંયા સમજાવ્યા પછી KG1માં કેટલું માને છે, ઘરે જઈને એમ કહે છે કે મોબાઈલ ન જોવે. એ સમજાવવાની મેથડ ખોટી હતી, એ તો આપણે ચર્ચા થઈ ગઈ. પછી મેથડ એમાં ભ્રમ એવો નાખ્યો હતો કે મોબાઈલ જોવાથી છે આંખ ફૂટી જાય, કે આંખ ખરાબ થઈ જાય, કે XYZ. શું કીધું તમે ત્યારે? કંઈક એવો વિડીયો જોયો તો કે એના કારણે થયું હતું. પણ આપણે તો એવું કોઈ દેવાની જરૂર નથી, કારણ કે તમારા પ્રત્યે એમની સ્વીકૃતિ જ એટલી છે કે તમે ભાવપૂર્વક છે એ અમુક સિમ્પલ હા નામાં કહી દેશો નાના બાળકોને, એ સ્વીકાર કરવી છે. મોટા બાળકોને વિચારે દેવો પડશે, એ ખાલી હાનાથી નહીં સ્વીકાર કરે. પણ નાના હોય ત્યારથી, તમારે તો 4 વર્ષનું જ છે, ત્યારથી જ કામ ચાલુ કરી દો, થઈ જશે કામ ધીમે ધીમે. તમને શું લાગે બીજું? કોઈ કાંઈ શીખતું નથી સાહેબ, બધા માઇનસ પોઈન્ટ છે. અમાનવીય ભાષા બોલતા શીખે છે, અમાનવીય વ્યવહાર શીખે છે. હા, એ જ્યારે વિચારથી ડેવલપ થઈ જાય પછી એ વસ્તુ એને આપવાની છે, નથી આપવાની એવું નથી. એ વસ્તુ ખરાબ છે એવું નથી, એનો સાર્થક ઉપયોગ શું છે એ આપણે આ રીતના ભણાવેલું હશે, ક્લિયર થઈ જશે, પછી આપો, પછી બધું. અને આ બધી વસ્તુ એટલી ફાસ્ટ બાળકો શીખે છે કે બાળક કોઈ પાછળ નથી રહેવાનું. એવી જો તમને ડર હોય કે હું મારા બાળકને 5-6 વર્ષ મોડું આપીશ તો એ બીજા બાળકોથી પાછળ રહી જશે, નહીં રહે. બહુ ફાસ્ટ શીખે છે આ જનરેશન આ બધી વસ્તુ. તમે વિચાર કરો, કોમ્પ્યુટર શીખવાડવા માટે જે 15 વર્ષ પહેલા, 10-15 વર્ષ પહેલા જે સરકારી કર્મચારીઓ હતા એમને ટ્રેનિંગ આપવી પડે છે. અત્યારે કોઈને નથી આપવી પડતી ટ્રેનિંગ, શીખી જાય છે એમને. એટલે એ જનરેશન ફાસ્ટ છે. તો નથી આપવાનું એવું નથી, એના ફાયદા છે એવું તમને જે લાગે છે ને એને હરખાઈ વિચારો. મારું તો મૂલ્યાંકન એ છે કે એના કાંઈ ફાયદા નથી. 12 વર્ષ પહેલા આપો એના કોઈ ફાયદા નથી. હા, તમે ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરો સાર્થક વસ્તુને. તમે જો વ્યવસ્થિત સાયકોલોજી પ્રમાણે જોશો 6-7 વર્ષ સુધી તો વધારે સ્ટ્રિક્ટ જ રાખો, પછી ગ્રેજ્યુઅલી કે ભાઈ કોઈ એક વસ્તુ છે દિવસમાં 15 મિનિટ, અડધી કલાક છે એ જોઈ લીધી, બરોબર. એના પછી છે એ ભણવાની કોઈ વસ્તુ આવી તો એ જોઈ લીધી. એનાથી તો આ વસ્તુ છે એ ભણવા માટે છે એવું એને સ્થાપિત કરી દે. હું તો આ જ સંવાદ કરું, આ વસ્તુ છે એ ભણવા માટે છે, આ છે એ કામ કરવા માટે છે, મનોરંજન માટે નથી. લેપટોપ છે, મોબાઈલ છે, ટીવી છે, એ સ્થાપિત થઈ જાય ને નાની એજમાં, તો મોટા થશે ત્યારે છે એનો ઉપયોગ એ જ દિશામાં કરશે. અને ત્યારે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે એમાં અણગમતી રીલ ન જોતા હોય, તમે એવા કોઈ વિડીયો ન જોતા હોય. અને જો તમે જોતા હોય તો તમારે બાળકોને સુધારવાનો કોઈ અધિકાર જ નથી. હું તો એમ કહું, ભલે બગડે, તમારે સુધરવું નથી, બાળક એમ સુધરી જાય. એ રીતના વિચારીને તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. તમારે એટલે ઇન જનરલ ખાલી આમ બધાને કહું છું, એમ બધાનું ધ્યાન તમે પ્રશ્ન પૂછ્યો એનાથી ગયો હશે. કોઈ સાર્થક વસ્તુ એમાં નથી, બહુ ધ્યાન રાખવા જેવું છે. એડિક્શન થી ક્યાં પહોંચી જાય છે ને એ ખ્યાલ નથી પછી બાળક. એના કરતા તો એ શરૂઆતના 6 થી 7 વર્ષ નિયંત્રિત રહે. મેં જોયું જેમ કે હીર છે 6 વર્ષની થઈ તો હવે એને એટલું એટ્રેક્શન નથી. હવે એને આજુબાજુના લોકો યુઝ કરે છે એ જોઈને એને ખ્યાલ આવ્યો કે આને યુઝ કરી શકે. પણ એમને પડ્યો હોય તો એ લઈ લે અને જોવા માંડે એવું નથી થતું. પછી ધીમે ધીમે છે એને સાવ રિસ્ટ્રિક્ટ કરવાને બદલે આપણે અમુક પ્રકારની છૂટ આપશું લિમિટેડ ટાઈમમાં. પણ એ ભણવા માટે જ છે, એ ધ્યાન રાખે. મનોરંજન માટે તો છે જ ને, એ જ રાખવાનું.
એમ ધીમે ધીમે એને ઓપન કરશો તો 11-12 વર્ષ પછી દેવામાં કોઈ વાંધો નથી, કારણ કે એમાંથી ભણવાની તો ઘણી બધી વસ્તુ શીખી જ શકે, સમજી શકે. તો એને સાવ બંધ જ કરી દેવાનું એવી આપણે આદર્શ વાત નથી કરતા કે ટીવી છે એ સાવ બંધ જ કરી દઈએ, મોબાઈલ છે એ સાવ બંધ જ કરી દઈએ. પણ આપણા બાળકોના ડેવલપમેન્ટના ભાગરૂપે, એનું જે સાયકોલોજી છે ડેવલપમેન્ટના ભાગરૂપે, ભાઈ તમને ખ્યાલ હોય તો અત્યારે ઘણા વાલીઓ છે એ પોતાના ઘરમાં બાળક નાનું હોય તો આ નીચેની જે દિવાલો છે અહીંયા લખી શકે એના માટે છે અલગ કલર કરાવડાવે, બોર્ડ લખાવડાવે. શું કામ કરાવડાવે છે? તો જાગૃત છીએ એટલું ધ્યાન રાખીએ છીએ તો આ ધ્યાન રાખીએ, એનો જ ભાગ છે. અને થઈ શકે એવું છે બહુ આરામથી. ક્યાંક છે એ આપણી અંદર જ વસ્તુ, આવી બધી વસ્તુઓની પ્યાસ છે એટલે આપણે જોઈ છે, એટલા માટે આપણે છોડી નથી શકતા. એટલા માટે તમે મારા ઘરે તો આવ્યા ને હમણાં છેલ્લે, અહીંયા ટીવી ક્યાં છે, બોર્ડ છે મોટું બધું, જી દોરવું હોય ભલે દોર્યા રાખે, એની કલ્પનાને એને જેવડી મોટી ઉડાન આપવી હોય એ આપે. કરવાની એ જરૂર છે. હરેક ઘરમાં છે એ બોર્ડ હોય લખવા માટે, પેન, એની મોજ કરે, બરોબર. પણ બહુ સારો પ્રશ્ન તમે લીધો. એના કારણે છે એ બધાનું ધ્યાન આકર્ષણ છે એ એક સાર્થક મુદ્દા ઉપર. તો મારા ખ્યાલથી સમય એટલો છે કે નવા મુદ્દાને સ્ટાર્ટ કરવાની બદલે, અને આજે પહેલો દિવસ હતો એટલે આપણે ઘણા સ્લો ચાલ્યા છીએ, બરોબર. અને કાલે છે એ આપણે આનાથી ફાસ્ટ ચાલી શકશું, અને કાલે છે એ તમારી પ્રસ્તુતિઓ જ ચાલુ કરી દેશું આપણે જેમ સ્ટાર્ટ થશે એ પ્રમાણે. એમાં સૌથી પહેલા છે એ તમને સમય મળશે પ્રી સ્કૂલ વાળાને બધાને, કે તમારું ધોરણ 3 સુધીનું આવી જાય પછી તમને છે એ ફ્રી કરશો. તમે લોકો છે એ આ મુદ્દાઓ ઉપર લિસ્ટ ડાઉન કરો, નોટ બનાવો, ડોક્યુમેન્ટની અંદર છે એ મુદ્દાઓ લખો. તો પ્રવીણભાઈ, સમય આટલો છે, એટલા સમય પ્રમાણે છે એ શું કરશું? આ જે ભાઈઓ આવ્યા છે એમની ઓળખાણ. ઓકે, તો કેટલો સમય થયો? 10 મિનિટ છે. તો શિક્ષા નીતિ. शिक्षा नीति मूल्य विद्या विद्या उदारता शिक्षा वस्तुओं का सामान्य पहचान शिक्षा पाठ्य सामग्रियों की पहचान उसकी विविधता का बोध धीरे धीरे पौधों की पहचान और उसका सामान्य उपयोग इसी के साथ संख्या का विस्तार बोध जैसा वस्तुओं की संख्या घटाने बढ़ाने के क्रम में पाठ शिक्षा वस्तु. જો એક વસ્તુ આમાં ખાલી એડ કરી દો, આપણી જે ચર્ચાઓ છે કન્ટિન્યુઅસ ધોરણ 10 સુધીની, એમાં આની ઉપર છે એ આપણે ઓછું ધ્યાન દીધું છે, કારણ કે આ ઓલરેડી સ્કિલ એજ્યુકેશનમાં આપણા પાઠ્યપુસ્તકોમાં આવે જ છે, વધારે સારું આવે છે. વધારે ચર્ચા છે એ આના ઉપર છે, અને આમાંય છે એ મૂલ્ય શિક્ષાવાળા અમુક મુદ્દાઓ આ સાઈડ આવે છે, તો એને આપણે આવરી લીધા છે. રાઈટ? યસ, આગળ. शिक्षा वस्तु संबंधों की पहचान संबंधों में बरतने वाली चरित्र बात जैसे माता बच्चों का समय समय पर सेवा करती है, बच्चे माँ का आज्ञा पालन करते हैं आदि. शिक्षा पाठ संबंधों में बरतने वाली चरित्र रूपी बात जैसे माता बच्चों को समय समय पर प्यार से सेवा करती है, बच्चे माँ का आज्ञा पालन करते हैं आदि. इस प्रकार माता पिता और गुरु का आज्ञा पालन करने के संबंध में माता पिता और गुरु से मिलने वाली सचरित्रवादी मूल्यांकन, पुस्तिका सामग्री, स्थान की सुरक्षा और सदुपयोग उसका आज्ञा पालन का मूल्यांकन. એટલે જો સ્ટાન્ડર્ડ 2 માં છે એ આટલી જ વસ્તુ મૂલ્યાંકન કરવાની છે, ઇવેલ્યુએશન આટલું જ જોવાનું છે. શું? તો એક તો પાઠ્ય સામગ્રી અથવા તો પુસ્તિકા સામગ્રી, અને એ જ્યાં બેસે છે એ સ્થાન, એનું ધ્યાન રાખે, એની સુરક્ષા, એનો સદુપયોગ થાય, અને એનું આજ્ઞાપાલન, અને આપણે જે આજ્ઞાપાલન કહીએ છીએ એ આજ્ઞાપાલન કેટલું કરી શકે છે એટલું જ મૂલ્યાંકન કરવાનું છે. તો ચાલો આમાં પહેલા તો આમાં છે એ કેટલું સમજાણું? આમાં કોઈ કંઈ કહેશે પોતાની રીતે? આમાં શું શું કહેવા માંગે છે? જોઈ જોવો. આ સાઈડનું છે જનરલી સિમ્પલ હશે, સમજાઈ જાય, સ્કિલ વાળું છે.
શું કહેવા માંગે છે? વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું જોઈએ. તો એમાં જો 2-3 વસ્તુઓ છે એ કીધી છે. એક તો પાઠ્ય સામગ્રી શું શું છે એની ઓળખ કરવી. તો આ નોટબુક છે, પેન પેન્સિલ છે, આ બધી વસ્તુનો ઉપયોગ, સદુપયોગ છે એનો બોધ થવો. અને પછી આ જે કીધું છે, આપણી આજુબાજુના જે સામાન્ય વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એનો ઓળખ અને એનો ઉપયોગ કરી શકવું. બરાબર, જે વાતાવરણમાં આપણે જીવીએ છીએ એ બધી વસ્તુઓ. અને પછી આ સંખ્યા ઉપર છે, એટલે પ્લસ માઇનસ, એડિશન, સબટ્રેક્શન. ચાલો, આના ઉપર કહીએ છે, આમાં શું કહે છે આ બેમાં? ચાલો, ઘણી બધી શિબિર કરેલા લોકો બોલ. હેમેન્દ્રભાઈ બોલો છે, ટ્રાય કરો, આપો છો. આમાં તમે જે શિક્ષા વસ્તુ રહી એમાં સંબંધોની પહેચાન વિશે તો વાત કરી જ છે. એમાં ખાસ તો માં પર વધારે ચર્ચા કરવામાં આવી છે કે માં એક બાળક માટે કઈ રીતે આખા દિવસ દરમિયાન એના પાછળ કેટલું કરે છે, એ પ્રત્યે બાળક એના પ્રત્યે કૃતજ્ઞ થાય. બરાબર, એના વિશેની વાત કરી છે. બીજું શિક્ષા પાઠની અંદર જે વાત કરી છે કે સંબંધોને વર્તને વાલી ચરિત્ર રૂપી પાઠ, એટલે સંબંધોમાં જે કહેવાય કે ચરિત્ર રૂપી પાઠ હોય, જે माता बच्चों को जो समय समय पर प्यार से सेवा करती है, बच्चों माता आज्ञा का पालन करती है. दरेक બાળક પણ જે છે માતાની આજ્ઞાનું પાલન ત્યારે કરશે જ્યારે કૃતજ્ઞતાને ઓળખશે. એના માટે એની માં કેટલું કરે છે એ ઓળખશે ત્યારે આજ્ઞા પાલન કરતો થશે. એ વિશે પણ વાત કરી છે. બસ, રાઈટ, બરોબર છે. એવી જ રીતના છે અહીંયા માતા પિતાની સાથે સાથે ગુરુનું આજ્ञा पालन करने के संबंध में और माता पिता और गुरु से मिलने वाली सचरित्रवादी पाठ. તો અહીંયા પાઠ શબ્દ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ધોરણ 2 માં. એનું કારણ એ છે કે હવે અહીંયાથી છે એ પાઠ અમુક છે એ સ્ટાર્ટ થશે. અત્યાર સુધી છે મોટા ભાગે કવિતા હતું. કયો તમે? યસ, હમણાં અત્યાર સુધીનો અભ્યાસક્રમ આપણે તેમાં અનુસરણ 6 વર્ષ સુધી થઈ ગયા. રાઈટ, ઓટોમેટિકલી જે કૃતજ્ઞતા ભાવ આવી છે અને માની જે મમતા છે એને આજ્ઞા પાલન ઓટોમેટિક થવાનું. તેમાં વાત્સલ્ય જે વાત કરી, વાત્સલ્ય અને મમતા બોલે કે ઓટોમેટિક કે બાળકને થાય રાઈટ, તો ઓટોમેટિક એ બાળક આજ્ઞા પાલન કરશે. તો અનુકરણ જ ઇમ્પોર્ટન્ટ પહેલા માનતો. યસ, રાઈટ. તો એ આજ્ઞાપાલન સ્ટેજમાં આવી જ જશે એનાથી. પછી અહીંયા જે કીધું કે સંબંધોને વર્તને વાલી ચરિત્ર રૂપી પાઠ, જેમ કે કોઈ એવો પાઠ હોય કે જેમાં માતા છે, માં છે એ બાળકોનું સમય સમય ઉપર કેવી રીતના પ્રેમપૂર્વક સેવા કરે છે એને દેખાડતો પાઠ આપણે છે એ સમજાવવો એમ. પછી એવી જ રીતના છે એ બાળક છે એ માનું કહેવાનું આજ્ઞાનું પાલન કરે છે એવું સમજાવતો પાઠ. એટલે એવી સિચ્યુએશન, એવું કલ્પના, એવું ચિત્રણ ઊભું કરી એવો પાઠ બનાવવો, અથવા તો બાળક સાથે સાર્થક સંવાદ કરી અને એવું આપણે પાઠ છે એ બનાવવો એના ઉપરથી એમ, કે જેનાથી છે એ આ માતા પિતા સંબંધમાં અને ગુરુ શિષ્ય સંબંધમાં છે એ જે ચરિત્ર છે એ ચરિત્ર એની સામે ઉજાગર થાય. આ માતાનું ચરિત્ર જ છે ને કે માં છે એ હરેક સમયે છે એ પ્યાર પ્રેમપૂર્વક છે એ બાળકની સેવામાં જ લાગેલી હોય છે. હવે ધોરણ 2 પછી 3 માં તમે જોશો તો એ એડ કર્યું છે કે બાળકની સાથે સાથે પરિવારના લોકોની સેવા કરે છે. તેનો દાયરો વધાર્યો છે જોવા માટે. પછી એવી જ રીતના માતા પિતાની સાથે સાથે ગુરુનું આજ્ઞા પાલન કરીએ છીએ એના વિશેના પાઠ. તો પાઠમાં એ છે એ આવી જ ચર્ચા હોય કે જેમાં એ ગુરુ શિષ્ય સંબંધમાં ગુરુ કે માતા પિતાનું છે એ કહેવાનું આજ્ઞા પાલન કરતો હોય તો એનાથી છે એ ઇનડાયરેક્ટલી વસ્તુની સ્વીકૃતિ થતી જશે બાળકમાં કે આજ્ઞા પાલન કરવું એ તો સુખપ્રદ વસ્તુ છે. રાઈટ. તો આની ઉપર છે એ કાલે પાછી આપણે ડિટેલમાં સવારે ચર્ચા સ્ટાર્ટ કરશું. રાઈટ. બપોર પછી છે એ મારે બોલવાનું વધારે હતું. મારી એવી ગણતરી